હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો કંડક્ટર સ્પેશિયલ ફ્રી મુસાફરી સિરીઝ, જેની અંદર તમારા સિલેબસની અંદર એક ટોપિક હતો રોડ સેફ્ટી, જે 10 માર્ક્સનો ટોપિક હતો, જે આપણે ઓલરેડી 5 ભાગની અંદર કમ્પ્લીટ કરી ચૂક્યા છે. અને એને કમ્બાઈન કરીને મેં 8 કલાકનો પણ લેક્ચર બનાવ્યો છે. આઈ હોપ સો તમે રોડ સેફ્ટીના બધા જ લેક્ચર જોઈ લીધા હશે, કારણ કે એની અંદર જ તમારા 10 માર્ક્સ છુપાયેલા છે. હવે લાસ્ટ લેક્ચરથી આપણે તમારા સિલેબસની અંદર જે બીજા નંબરનો ટોપિક છે નિગમને લગતી માહિતી, એની શરૂઆત કરી દીધી હતી. એનો પાર્ટ 1 આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા, જેની અંદર જીએસઆરટીસી શું છે, જીએસઆરટીસીનો મતલબ શું થાય, એનું આખું સ્ટ્રક્ચર કઈ રીતના છે, કઈ રીતના ડેપો, ડિવિઝન, મધ્યસ્થ કચેરી, પછી સેન્ટ્રલ વર્કશોપ, એના નીચે વિભાગીય વર્કશોપ, એના નીચે ડેપો વર્કશોપ, આ બધી વસ્તુની વાત કરી હતી. તો જો તમે નિગમને લગતી માહિતીનો પાર્ટ 1 ન જોયો હોય તો એ પહેલાં જોઈ લેજો, એના પછી જ આ પાર્ટ ઉપર આવજો, કારણ કે એની અંદર મેં આખું એક સ્ટ્રક્ચર છે એ મેં તમારું કમ્પ્લીટ કરાવ્યું છે. જો એ તમને ખબર નહીં હોય તો હવે આગળના લેક્ચરની અંદર તમને ખ્યાલ નહીં આવે. તો જો નિગમને લગતી માહિતીનો પાર્ટ 1 ન જોયો હોય તો એ પહેલાં જોઈ લેજો, એના પછી જ આ જોજો, તો જ તમને મજા આવશે, બાકી તમને મજા નહીં આવે. તો આગળ આપણે નિગમને લગતી માહિતીને હવે આગળ વધારીશું અને આજના લેક્ચરની અંદર વાત કરીશું વહીવટી માળખું. હવે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે જીએસઆરટીસી જે નિગમ છે એની અંદર બે વસ્તુ ચાલે છે પેરેલલી, એટલે કે બે વિભાગ છે. એક વિભાગ જે આખું સંચાલન અને નિયમનનું કામ કરે છે, જેને આપણે મધ્યસ્થ કચેરી કહીએ છીએ, જે ક્યાં આવેલી છે, રાણીપ અમદાવાદની અંદર આવેલી છે. અને એક છે સેન્ટ્રલ વર્કશોપ, જે તમને નરોડા અમદાવાદની અંદર જોવા મળશે. હવે સેન્ટ્રલ વર્કશોપની વાત કરી લઈએ તો સેન્ટ્રલ વર્કશોપની અંદર શું થાય, તો સેન્ટ્રલ વર્કશોપની અંદર આપણી નવી બસો બને છે, બસોની બોડી તૈયાર થાય છે અને કહેવાય છે કે વર્ષમાં 1000 બોડી બનાવે છે અને એશિયાનું સૌથી મોટું વર્કશોપ છે જે નરોડા અમદાવાદની અંદર આવેલું છે. પછી એના નીચે 16 ડિવિઝન, 16 ડિવિઝનની અંદર 16 ડિવિઝનનું સંચાલન પણ થાય અને 16 ડિવિઝનની સાથે સાથે એ 16 ડિવિઝનની અંદર 16 વર્કશોપ પણ આવેલા છે. ક્લિયર? અને એ જ રીતના એમના નીચે 125 ડેપો છે. આ 125 ડેપોની અંદર એ ડેપોના મેનેજર હશે, જેને ડીએમ કહેવામાં આવે છે, ડેપો મેનેજર કહેવામાં આવે છે. એ જ રીતના તમને નાના નાના વર્કશોપ પણ ડેપોની અંદર જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આપણે ગાંધીનગરની વાત કરીએ છીએ, આપણે પથિકાશ્રમ, તો એ પોતે એક ડેપો છે, જે કયા વિભાગની અંદર આવે છે, અમદાવાદ વિભાગની અંદર આવે છે. અને એ ડેપોની અંદર નાનું નાનું કહેવાય કે પૂર્જા પાર્ટ ઢીલા થઈ ગયા હોય એને ઠીક કરવા માટે, અથવા તો નાની મોટી ઓઇલિંગ કરવા માટે, અથવા ઓઇલ ચેન્જ કરવા માટે, તો આવા નાના નાના વર્કશોપ દરેક ડેપોની અંદર હોય છે. પછી એનાથી ઉપર જાઓ તો ડિવિઝનની અંદર મોટા મોટા વર્કશોપ જોવા મળશે. કોઈ મોટી ખામી હોય બસની અંદર તો પછી તમારે ડિવિઝન વર્કશોપની અંદર જવાની. જ્યારે મધ્યસ્થ વર્કશોપ છે, એટલે કે જે સેન્ટ્રલ વર્કશોપ છે, જેની અંદર નવી બસો બનાવવામાં આવે છે. તો આ વસ્તુ તો આપણે કમ્પ્લીટ કરી દીધી. હવે તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન ઊભો થયો હશે લાસ્ટ લેક્ચરમાં કે સાહેબ, મધ્યસ્થ કચેરી જે આખા જીએસઆરટીસીનું નિયમન અને સંચાલનનું કામ કરે છે, એકચ્યુઅલી એની અંદર કયા કયા અધિકારીઓ છે, એની રચના કઈ રીતના હોય છે, એમની બોડી કઈ રીતના હોય છે, એ જ વસ્તુ આજના લેક્ચરની અંદર આપણે સમજવાની છે. વહીવટી માળખું, કે જીએસઆરટીસીની મધ્યસ્થ કચેરીની અંદર એવું તો શું, કેવી બોડી છે, એવું તો કેવું સ્ટ્રક્ચર છે, એવા તો કયા કયા અધિકારીઓ છે જે આખા જીએસઆરટીસીનું નિયમન કરે છે, સંચાલન કરે છે. તો બસ આજના લેક્ચરમાં એ જ આપણે સમજવાનું છે. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આપણે ટોપિકની સાથે સાથે PYQ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ લઈએ છીએ. તો આના પણ ક્વેશ્ચન આપણે છેલ્લે જોઈશું, જો હશે તો. ઓકે, તો ચલો એ લાસ્ટમાં આપણે જોઈશું કે આના કેટલા PYQ બનેલા છે કે નથી બનેલા, એ આપણે છેલ્લે જોવાનું છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઓકે, બીજી વસ્તુ કે જે લોકો, જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે જોડાયેલા છે, એ જે ખાલી વ્યૂ આપે છે, એટલે કે ખાલી જોઈને જતા રહે છે, તો એમને મારી રિક્વેસ્ટ છે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન હશે, સબસ્ક્રાઇબ કરી દેજો. જેનાથી તમને એક ફાયદો થશે કે જ્યારે પણ મારો નવો વિડીયો આવશે તો તમને નોટિફિકેશન અથવા તો જ્યારે પણ યુટ્યુબ ખોલશો તો ઉપર જ દેખાશે, જેથી તમારો કોઈ પણ વિડીયો મિસ નહીં થાય. અને તમારો કોઈ વિડીયો મિસ નહીં થાય તો તમે આ સિરીઝની અંદર કન્ટિન્યુઅસ બન્યા રહેશો. તો મારી રિક્વેસ્ટ છે કે જેને પણ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા માટે તો ફ્રી છે, એનાથી ઘણો ફાયદો મને થશે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ સરકારના સ્ટેજ ઉપર કઈ રીતના હોય છે. તો સરકારના સ્ટેજ ઉપર આપણો વાહન વ્યવહાર વિભાગ હશે, જેના શું હશે, એક મંત્રી હશે. કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રની અંદર PM નરેન્દ્રભાઈ મોદી છે. PM નરેન્દ્રભાઈ મોદીને હેલ્પ કરવા માટે આખું કેબિનેટ મિનિસ્ટર છે. એ કેબિનેટ મિનિસ્ટરને અલગ અલગ શું આપેલા હોય છે, મંત્રાલયો આપેલા હોય છે.
એ જ રીતના આપણા કેબિનેટ મિનિસ્ટર જે પીએમની વાત કરું છું, કેન્દ્રની વાત કરું છું, તો કેન્દ્રની અંદર માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય કોની પાસે છે? તો શ્રી નીતિન ગડકરી પાસે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે અહીંયા કેન્દ્રની વાત કરીએ છીએ, તો આ કેન્દ્રને હવે ભૂલી જાઓ. ઓકે, આટલું યાદ રાખીને હવે ભૂલી જાઓ. હવે આવી જાઓ આપણા ગુજરાતની અંદર. તો ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર કોની સરકાર છે? અત્યારે હાલ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. તો સીએમ કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તો એમને હેલ્પ કરવા માટે પણ એમનું કેબિનેટ મિનિસ્ટર હશે, અલગ અલગ મિનિસ્ટર હશે, જે અલગ અલગ મંત્રાલય સંભાળતા હશે. તો આપણા ગુજરાતની અંદર વાહન વ્યવહાર મંત્રી કોણ છે? કેબિનેટ મિનિસ્ટર કોણ છે વાહન વ્યવહાર વિભાગના? તો શ્રી હર્ષભાઈ સંઘવી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે જો હર્ષભાઈ સંઘવી હોમ મિનિસ્ટર પણ છે અને એમની પાસે ઘણા બધા મંત્રાલય છે, જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ અને બીજા ઘણા બધા મંત્રાલય છે. શું એક વ્યક્તિ આ બધા મંત્રાલયને સંભાળી શકે? ના સંભાળી શકે. તો એમને હેલ્પ કરવા માટે રાજ્ય કક્ષાના બીજા મંત્રીઓ હોય, જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સંભાળતા હોય. એ હેડ ખરા, કેબિનેટ મિનિસ્ટર છે, પરંતુ અલગ અલગ મંત્રાલયોનું સંચાલન કરવા માટે બીજા રાજ્ય કક્ષાના મંત્રી હોય. તો આપણા ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર મંત્રી રાજ્ય કક્ષાના કોણ છે? આ તો કેબિનેટ મિનિસ્ટર છે. તો આમને હેલ્પ કરવા માટે રાજ્ય કક્ષાના અલગ અલગ મંત્રીઓ હશે. તો રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? તો શ્રી પ્રવીણભાઈ માળી છે, તમે અહીંયા જોઈ શકો છો. આ બધી વસ્તુ લાસ્ટ લેક્ચરની અંદર પણ ડિસ્કસ કરી હતી, પરંતુ આજે આપણે વહીવટી માળખું સમજવાનું છે, તો આપણે શરૂઆત અહીંયાથી જ કરીએ છીએ, જેથી આપણને પ્રોપરલી પહેલેથી સ્ટ્રક્ચર ખ્યાલ આવે. ઓકે, હવે વાત કરીએ કે આમના નીચે આ મંત્રાલયો છે, આ મંત્રાલયોના નીચે આપણું આવે છે જીએસઆરટીસી નિગમ. ઓકે, આ મંત્રાલયોના નીચે આમના નીચે અલગ અલગ વિભાગો હોય. બંદર અને વાહન વ્યવહાર વિભાગ હશે અને એમના નીચે શું આવશે? આપણું જીએસઆરટીસી નિગમ આવશે. હવે જીએસઆરટીસી નિગમને મેનેજ કરવાનું હોય, આખું સંચાલન કરવાનું હોય, તો એમના માટે એક મેનેજિંગ ડાયરેક્ટર હશે, જે IAS અધિકારી હશે, એટલે કે ચૂંટાયેલો વ્યક્તિ નહીં, યુપીએસસી પાસ કરેલો વ્યક્તિ હોવો જોઈએ, કારણ કે એનું સંચાલન કરવાનું છે. તો એડમિનિસ્ટ્રેટિવ વ્યક્તિ હોવું જોઈએ, યુપીએસસી પાસ કરેલો વ્યક્તિ હોવો જોઈએ. તો નોર્મલી વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એક જ વ્યક્તિ હોય છે. તો એવા અત્યારે હાલ જીએસઆરટીસીનું જે મધ્યસ્થ કચેરી છે, જે મધ્યસ્થ કચેરી ક્યાં આવેલી છે? રાણીપ અમદાવાદની અંદર આવેલી છે. તો આ રાણીપ અમદાવાદમાં મધ્યસ્થ કચેરી જે આખા જીએસઆરટીસીનું સંચાલન કરે છે, એના વાઇસ ચેરમેન અથવા તો મેનેજિંગ ડાયરેક્ટર, બંને એક જ વ્યક્તિ છે. વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? તો ડોક્ટર રાજેન્દ્ર કુમાર છે, જે પોતે IAS અધિકારી છે. હવે હું વાત કરું કે એકચ્યુઅલી આ વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જીએસઆરટીસીના છે, એમને એક્સ્ટ્રા ભાર આપવામાં આવે છે. એટલે કે એકચ્યુઅલી 2025ની અંદર બીજા વ્યક્તિ હતા, જેમને સુરત મ્યુનિસિપલ કમિશનની અંદર એમનું ટ્રાન્સફર થઈ ગયું. તો બિચારા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે. ઓકે, આ ડોક્ટર રાજેન્દ્ર કુમાર પોતે કોણ છે? ટ્રાન્સપોર્ટ કમિશનર છે. ટ્રાન્સપોર્ટ કમિશનર છે ગાંધીનગરની અંદર. એમને બિચારાને એક્સ્ટ્રા ભાર આપવામાં આવે છે, એટલે કે એમને જીએસઆરટીસીની મધ્યસ્થ કચેરીની અંદર વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવે છે. આ શું છે? વધારાનો હવાલો આપવામાં આવે છે. બાકી ડોક્ટર રાજેન્દ્ર કુમાર પોતાનો હોદ્દો અત્યારે હાલ કયો હતો? 2025 એના પહેલા કયો હતો? તો 2025 પહેલા ખાલી ટ્રાન્સપોર્ટ કમિશનર હતા. ઓકે, અને જ્યારે 2025ની અંદર જે વ્યક્તિ હતા એમનું ટ્રાન્સફર થયું સુરત મ્યુનિસિપલ કમિશનની અંદર, તો આ ભાર એમને એક્સ્ટ્રા મળેલો છે. તો જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે જીએસઆરટીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? તો યાદ રાખજો, ડોક્ટર રાજેન્દ્ર કુમાર છે. ઓકે, જે પોતે IAS અધિકારી છે. ક્લિયર છે? માઇન્ડની અંદર ફિટ થઈ ગયું? ઓકે, હવે તમે રેડી છો આગળની સંચાલન છે એને સમજવા માટે. હવે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું, આ લાસ્ટ લેક્ચરની અંદર આ સ્લાઇડ હતી, જેની અંદર મેં સમજાવ્યું હતું કે જીએસઆરટીસી એની અંદર બે વસ્તુ હોય. શું બે વસ્તુ હોય? એક તો હોય સેન્ટ્રલ મધ્યસ્થ કચેરી, જે કહીએ છીએ મધ્યસ્થ કચેરી હોય, જે આખું જીએસઆરટીસીનું સંચાલન કરશે. અને બીજું શું હોય? સેન્ટ્રલ વર્કશોપ હોય. આ વર્કશોપ વાળો પાર્ટ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિટેલ્સમાં સમજી ગયા હતા, તો આની અંદર આપણે જવાની જરૂર નથી. સેન્ટ્રલ વર્કશોપની અંદર નવી બોડી બનશે, એટલે કે નવી બસો બનશે. એના નીચે તમને ખબર જ છે 16 ડિવિઝન હોય છે. ઓકે, 16 ડિવિઝન હોય છે, જેને વિભાગ પણ કહેવામાં આવે છે. 16 વિભાગ અથવા 16 ડિવિઝન હોય છે. એ જ રીતના અહીંયા વર્કશોપની અંદર પણ શું હશે? 16 વિભાગીય વર્કશોપ હશે, અને એની નીચે 125 ડેપોમાં ડેપો વર્કશોપ હશે. તો એ જ રીતના અહીંયા સંચાલનની અંદર પણ મધ્યસ્થ કચેરી હશે, જેનું આપણે આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. ચલો, આને હું હવે રવાના કરી દઉં છું. ઓકે, આ વર્કશોપ વાળો પાર્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. હવે જે આજના લેક્ચરમાં સમજવાનું છે ને, આ મધ્યસ્થ કચેરી વાળું સમજવાનું છે કે સંચાલન કઈ રીતના થાય છે. આની અંદર સંચાલનની એટલી બધી જરૂર નથી.
કારણ કે પબ્લિક સાથે સિમ્પલ આમનું કામ છે કે નટ બોલ્ટ ફિટ કરવા ડેપો સ્ટેજે, પછી વિભાગીય સ્ટેજ ઉપર શું કરવાનું, કોઈ મરમ્મત કરવાની, કોઈ મોટો ફોલ્ટ આવ્યો તો એ, અને સેન્ટ્રલમાં શું કરવાની, નવી બસો બનાવવાની. તો આ વસ્તુ તો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા. જે સમજવાનું છે એ સમજવાનું છે કે આ મધ્યસ્થ કચેરી જે આખું બોડીનું સંચાલન કરે છે એની અંદર કઈ રીતના આખું સંચાલન થાય છે, કયા કયા અધિકારીઓ હોય છે, એ આપણું વહીવટી માળખું સમજવાનું છે. ઓકે, તો મધ્યસ્થ કચેરી હશે જે સર્વોચ્ચ વહીવટ મથક ક્યાંથી, મતલબ કે એની મેઇન બ્રાન્ચ ક્યાં આવેલી છે, તો અમદાવાદ રાણીપની અંદર આવેલી છે. એના નીચે શું હશે, વિભાગીય કચેરી હશે. કેટલા, 16 વિભાગ છે. કયા કયા લાસ્ટ લેક્ચર જોઈ લેજો, એમાં ખ્યાલ આવી જશે. અને એમના જે હેડ હોય છે, આ વિભાગીય કચેરીના જે હેડ હોય છે, તો એમને શું કહેવામાં આવે છે, વિભાગીય નિયામક શ્રી કહેવામાં આવે છે, જેમને ઇંગ્લિશમાં ડિવિઝનલ કંટ્રોલર કહેવામાં આવે છે, ટૂંકમાં એમને ડીસી કહેવામાં આવે છે. અને એમની નીચે શું હશે, અલગ અલગ 125 ડેપો આવેલા છે આખા ગુજરાતની અંદર. એક્ઝામ્પલ તરીકે આપણા ગાંધીનગરની અંદર પતિકાશ્રમ ડેપો છે, તો એવા આખા ગુજરાતની અંદર 125 ડેપો તમને જોવા મળશે. તો એમને મેનેજ કરવા માટે કોણ હશે, ડેપો મેનેજર હશે, જેમને ટૂંકમાં ડીએમ કહેવામાં આવે છે. આ દરેક ડિવિઝનની અંદર 7 થી લઈને 8 શું હોય છે, ડેપો હોય છે દરેક ડિવિઝનની અંદર. તો આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું હતું, તો અહીંયા ફરીથી જસ્ટ રિમાઇન્ડર રિવિઝન કરાવું છું. બાકી આ વસ્તુ લાસ્ટ લેક્ચરમાં મેં ડિટેલ્સમાં સમજાવી હતી. ટૂંકમાં મારે એટલું સમજાવવાનું હતું કે ભાઈ વહીવટી માળખું આ રીતના 3 સ્તરનું હોય છે. લાસ્ટ લેક્ચરમાં પણ મેં સમજાવ્યું હતું. હવે આજના લેક્ચરની અંદર એ સમજવાનું છે કે એકચ્યુઅલી આ મધ્યસ્થ કચેરી છે, આ મધ્યસ્થ કચેરીની અંદર કઈ રીતના હોય છે, એનું સંચાલન કઈ રીતના થાય છે, મતલબ કે કયા કયા ટાઈપના અધિકારીઓ હોય છે, એવું તો કયું બોર્ડ હોય છે જે આખું સંચાલન કરે છે, એ જ વસ્તુ આજના લેક્ચરની અંદર આપણે સમજવાની છે. તો ટોટલી ફોકસ એના ઉપર રાખવાનો છે, હવે મધ્યસ્થ કચેરી ઉપર તમારે રાખવાનો છે. ઓકે, ચલો ફરીથી એક સરસ મજાનું મેં એ સ્ટ્રક્ચર બનાવ્યું છે જે તમને ઇઝી પડશે સમજવામાં. તો આપણું સૌથી ઉપર શું હશે, ગુજરાત રાજ્ય સરકાર હશે. ઓકે, જેમ કે આપણા સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના અંડર અલગ અલગ મિનિસ્ટર હશે. એમાંથી એક મિનિસ્ટર વાહન વ્યવહાર વિભાગ એ કોણ છે, આપણા હર્ષભાઈ સંઘવી છે. અને એમને હેલ્પ કરવા માટે કોણ છે, તો આપણા રાજ્ય કક્ષાના મંત્રી છે. ઓકે, હવે એમના અંડર શું આવશે, અલગ અલગ વિભાગો આવશે. એમાંથી એક વિભાગ છે બંદર અને વાહન વ્યવહાર વિભાગ, જેની અંડર શું આવે છે, આપણી જીએસઆરટીસી નિગમ આવે છે. અને એની અંદર આવે છે મધ્યસ્થ કચેરી, એટલે કે ટૂંકમાં જીએસઆરટીસી એનું સંચાલન કોણ કરે છે, મધ્યસ્થ કચેરી કરે છે. આખું સંચાલન કોણ, મધ્યસ્થ કચેરી. જ્યારે હું જીએસઆરટીસી નિગમ બોલું છું એનો મતલબ જ થાય મધ્યસ્થ કચેરીની વાત થાય છે, કારણ કે બધું કામ એ જ કરે છે, મધ્યસ્થ કચેરી જ કરે છે. અને એ મધ્યસ્થ કચેરીની અંદર આખા જીએસઆરટીસીનું સંચાલન કરવા માટે શું બનાવવામાં આવે છે, તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે, એક બોર્ડ બનાવવામાં આવે છે. હવે આ બોર્ડ છે ને એ જીએસઆરટીસી નિગમ અને રાજ્ય સરકાર વચ્ચેનું જોડાણનું કામ કરે છે. ફરીથી રિપીટ કરું છું, જીએસઆરટીસી નિગમ એની અંદર મધ્યસ્થ કચેરી છે ને, આ મધ્યસ્થ કચેરી, આ મધ્યસ્થ કચેરીની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બનાવવામાં આવે છે. આખું એક બોર્ડ ઓફ ડાયરેક્ટરનું મતલબ શું, ડાયરેક્ટરના આખી પેનલ બનાવવામાં આવે છે. આ પેનલનું કામ શું, કે જીએસઆરટીસીનું જે સંચાલન કરવું, એટલે કે એમની જે કારીગરીને રાજ્ય સરકાર સાથે જોડવાનું કામ કરે છે. આગળ આપણે સમજીશું બધી વસ્તુ, પરંતુ અત્યાર માટે એટલું યાદ રાખો. આ બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર કેટલા મેમ્બર્સ હશે, એટલે કે કેટલા ડાયરેક્ટર્સ હશે, તો એક પોતે ચેરમેન હશે, એક તો ચેરમેન હશે. ચેરમેનની સાથે 5 થી લઈને ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 17 એવા ડાયરેક્ટર હશે. અને આ 5, 17 માંથી જ એક કોણ હશે, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર. આગળ આપણે જોઈ ગયા રાજેન્દ્ર કુમાર. ઓકે, તો આજે રાજેન્દ્ર કુમારની વાત કરીને આપણે, આ રાજેન્દ્ર કુમાર, તો આ રાજેન્દ્ર કુમારે ક્યાં આવી ગયા, તો યસ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના જ મેમ્બર છે. તો આજે એક ચેરમેન હશે, ચેરમેનની સાથે એક વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હશે, અને બીજા સભ્યો હશે. પરંતુ આ જે 15 થી 5 થી લઈને 17 ની વાત કરીને આની અંદર જ વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરની સંખ્યા આવી ગઈ ટૂંકમાં. એટલે કે વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સાથે 5 થી 17 સભ્યો હોવા જોઈએ. સમજો છો? ઓકે, તો એક ચેરમેન પ્લસ 5 થી 17 ડાયરેક્ટર હશે આ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની અંદર, જે આખું સંચાલન કરશે, આખું સંચાલન કરવાનું કામ કરશે. ઓકે, મેં વાત કરી એમ જીએસઆરટીસી નિગમ, એની અંદર એક તો સેન્ટ્રલ વર્કશોપ હોય છે, જેની વાત આપણે કરવાની નથી, લાસ્ટ લેક્ચરની અંદર ડિટેલ્સમાં કરી ગયા. ઓકે, આ વિભાગની વાત આપણે કરવાની નથી, કારણ કે આ બોડી બનાવે છે, એટલે કે બસોની બોડી બનાવે છે. એના નીચે ડિવિઝન, 16 ડિવિઝનમાં 16 વર્કશોપ હશે, અને એના નીચે ડેપો વર્કશોપ હશે. સિમ્પલ, એટલે કે આ વસ્તુ આપણું પૂરું થઈ ગયું છે. જે સમજવાનું છે એ શું સમજવાનું છે, મધ્યસ્થ કચેરી સમજવાની છે. આ મધ્યસ્થ કચેરીની અંદર જ હોય છે આ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, એ મધ્યસ્થ કચેરીની અંદર જ બેસે છે.
હવે આ મધ્યસ્થ કચેરીમાં આ જે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એમને સલાહ આપવા માટે એક શું હશે, સમિતિ હશે, જેને શું કહેવામાં આવે, કેન્દ્રીય સલાહકાર સમિતિ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કેન્દ્રીય સલાહકાર સમિતિ કહેવામાં આવે. અને આ જે મધ્યસ્થ કચેરી છે, આ મધ્યસ્થ કચેરીની અંદર જ એક ચેરમેન હશે, એક વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હશે, જે અહીંયા વાત કરી આપણે. ઓકે, આ બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર પણ હશે, એટલે કે ટૂંકમાં એક જ. ઓકે, આ જે લખ્યું છે ને બોર્ડ ઓફ ડાયરેક્ટર, એ આ મધ્યસ્થ કચેરીની અંદર જ છે. ઓકે, એટલે કે ટૂંકમાં એક ચેરમેન હશે, જેમ વાત કરીએ એમ, અને એક વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હશે. ક્લિયર છે? ઓકે. હવે મધ્યસ્થ કચેરીની નીચે શું હોય છે? વિભાગીય કચેરી હોય છે. શું હોય છે? વિભાગીય કચેરી. અને કેટલી છે? 16. આખા ગુજરાતની અંદર 16 વિભાગીય કચેરીઓ તમને જોવા મળશે. આ 16 વિભાગીય કચેરીના જે હેડ હોય એમને શું કહેવામાં આવે? ડીસી કહેવામાં આવે, ડિવિઝનલ કંટ્રોલર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડિવિઝનલ કંટ્રોલર, અથવા તો કહી શકાય કે વિભાગીય નિયામક શ્રી. ગુજરાતીમાં કહીએ તો વિભાગીય નિયામક શ્રી કહેવામાં આવે. અને સાહેબ, આ વિભાગીય કચેરીને સલાહ આપવા માટે પણ એક સલાહકાર સમિતિ હોય, જેને વિભાગીય સલાહકાર સમિતિ કહેવામાં આવે. જેમ કેન્દ્રને મધ્યસ્થ કચેરીને સલાહ આપવા માટે કેન્દ્રીય સલાહકાર સમિતિ હોય, એ જ રીતના વિભાગીય કચેરીને સલાહ આપવા માટે વિભાગીય સલાહકાર સમિતિ હશે. એના નીચે શું હશે? ડેપો હશે. શું હશે? ડેપો. કેટલા ડેપો છે? 125 ડેપો છે. અને આ 125 ડેપો એમને મેનેજ કરવા માટે શું હશે? તો ડેપો મેનેજર્સ, એટલે કે જેમને શું કહેવામાં આવે છે? ડીએમ કહેવામાં આવે છે. હવે ધ્યાનથી સમજો. આ અહીંયા એરો છે ને, ખોટો વાગી ગયો છે. આ એરો અહીંયા ખોટો વાગી ગયો છે. એકચ્યુઅલી એરો આમ છે. શું છે? એરો આમ છે. એટલે કે આ જ 16 ડિવિઝનની અંદર જરૂર પડે તો ગ્રામીણ કાઉન્સિલ અને શહેરી કાઉન્સિલ બનાવવામાં આવે છે. હવે એવું જરૂરી નથી કે આ 125 ડેપો છે તો 125 ડેપોની અંદર આવું હશે, ના. અને એવું પણ નથી કે દરેક ગામડાની અંદર અને દરેક શહેરની અંદર આવી કાઉન્સિલ હશે, તો ના. જે જગ્યાએ જરૂર પડે, જે ડિવિઝનની અંદર, ઓકે, આ જે ગ્રામીણ કાઉન્સિલ અને શહેરી કાઉન્સિલ કઈ જગ્યાએ હશે? ડિવિઝનની અંદર હશે. ક્યાં હશે સાહેબ? વિભાગીય કચેરીની અંદર હશે. જો ગ્રામીણ કાઉન્સિલ અને શહેરી કાઉન્સિલનું કામ શું છે એ આગળ આપણે જોઈશું. ટૂંકમાં ગ્રામીણ કાઉન્સિલ અને શહેરી કાઉન્સિલ બનાવવામાં આવે છે ડિવિઝનની અંદર. અને એવું નથી કે દરેક શહેર, કે અહીંયા લખેલું છે ગ્રામીણ કાઉન્સિલ, શહેરી કાઉન્સિલ, એટલે એવું ના સમજતા કે જેટલા જેટલા ગામડા છે, જેટલા જેટલા શહેર છે, ત્યાં આ ટાઈપની કાઉન્સિલ હશે, ના. જરૂર પડે તો, ઓકે, સરકાર નોટિફિકેશન બહાર પાડીને આ ટાઈપની ગ્રામીણ કાઉન્સિલ અને શહેરી કાઉન્સિલ બનાવે છે. આગળ શું છે આ બધી વસ્તુ એ આગળ આપણે સમજીએ. ટૂંકમાં અત્યારે એટલું સમજો કે આ રીતના સ્ટ્રક્ચર હોય છે. ઓકે, ભણવાની શરૂઆત કરે એ પહેલાં તમારું માળખું મગજમાં બેસી જવું જોઈએ કે આ રીતનું કંઈક સ્ટ્રક્ચર હોય છે. સમજો છો? ઓકે, ચલો હવે આપણે વધવાનું છે આગળ. હવે વાત કરીએ કે કોર્પોરેશન બોર્ડનું બંધારણ અને સંચાલન. એટલે કે મેં વાત કરી એમ કે આખું જીએસઆરટીસી નિગમ છે એનું સંચાલન મધ્યસ્થ કચેરી કરે છે. અને આ મધ્યસ્થ કચેરીમાં કોણ હોય છે? તો બોર્ડ્સ ઓફ ડાયરેક્ટર હોય છે. તો એનું માળખું કઈ રીતના છે, એમનું બંધારણ કઈ રીતના છે એ સમજીએ. તો રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 જે કેન્દ્રની અંદર બનાવવામાં આવ્યો હતો, પહેલા લેક્ચરમાં પણ મેં ચર્ચા કરી હતી. રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 જેની કલમ નંબર 3 ની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ જીએસઆરટીસી નિગમની શું કરો? સ્થાપના કરો. એક્ઝામની અંદર પૂછાય કે જીએસઆરટીસી નિગમની સ્થાપનાની વાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 ની કઈ કલમમાં કરેલી છે? તો કલમ નંબર 3 માં કરેલી છે. આઈ હોપ સો માઇન્ડની અંદર ફિટ થઈ ગયું હશે. આ જ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 ની કલમ નંબર 5 અને ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971 મુજબ નિયમના કાર્યો, વ્યવસાયની સામાન્ય દેખરેખ અને સંચાલન માટે શું હશે? એક બોર્ડ ઓફ ડાયરેક્ટર હશે. તો કલમ નંબર 5 ની અંદર આ જ જે એક્ટ હતો, જેના કલમ નંબર 3 માં કીધું હતું કે જીએસઆરટીસીની સ્થાપના કરો, તો એની જ કલમ નંબર 5 ની અંદર શું લખેલું છે કે એ જીએસઆરટીસીનું સંચાલન કરવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તમારે બનાવવાના છે મધ્યસ્થ કચેરીની અંદર. ઓકે, આગળ વધીએ. હવે બોર્ડ ઓફ ડાયરેક્ટરની સંખ્યા કેટલી હશે? તો એક તો પોતે અધ્યક્ષ હશે, એક તો શું હશે? એક ચેરમેન હશે, એક અધ્યક્ષ હશે. અને સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 17 ડાયરેક્ટર હશે. તો એક તો ચેરમેન પ્લસ ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 17, ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 17 ડાયરેક્ટર હશે. શું હશે? 17 ડાયરેક્ટર હશે. ક્લિયર છે? તો આ યાદ રાખજો, બોર્ડની સંખ્યા કેટલી હશે? આ જે બોર્ડ બનાવ્યું છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, એની અંદર એક તો ચેરમેન હશે, એટલે કે એક અધ્યક્ષ હશે. અધ્યક્ષને સાથે શું હશે? બીજા ડાયરેક્ટર હશે, જે ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 17 હશે. ઓકે, ચલો. હવે બોર્ડમાં બંને સરકારોનું સંતુલન જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર
અને કેન્દ્ર સરકાર બંને પોતપોતાના ડાયરેક્ટર રાખશે. એટલે કે આ જે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એમાં એવું નહીં હોય કે માત્ર ને માત્ર રાજ્ય સરકારના જ ડાયરેક્ટર હશે, ના. તો પછી ટોટલી જે સંચાલન છે આખું રાજ્ય સરકાર ઉપર ડિપેન્ડ થઈ જાય. તમને ખબર જ છે કે વાહન વ્યવહાર વિભાગ છે, આ વાહન વ્યવહારમાં કેન્દ્ર છે એ પણ નિયમો કાનૂનો બનાવતા હોય, તો એમની પણ પાર્ટિસિપેશન આની અંદર હોવી જોઈએ, આ બોર્ડની અંદર હોવી જોઈએ. તો એટલા માટે એવું નક્કી એટલે કે એવો રૂલ્સ બનાવવામાં આવ્યો છે કે આ જે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એમાં કેન્દ્ર સરકારના નિયુક્ત 3 ડાયરેક્ટર હશે અને રાજ્ય સરકારના નિયુક્ત 3 ડાયરેક્ટર હશે. ઓકે, એટલે કે કેન્દ્ર સરકાર 3 ડાયરેક્ટરને કેન્દ્રમાંથી મોકલશે આ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની અંદર, અને રાજ્ય સરકારના તો ઓબ્વિયસલી 3 હશે. તો ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 17, એટલે કે ટૂંકમાં આ રીતના હશે. સમજો છો? ઓકે, તો એક અધ્યક્ષ હશે અને એક અધ્યક્ષની સાથે સાથે ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 17 એની સાથે ડાયરેક્ટર હશે. હવે આની અંદર 3 છે એ રાજ્ય સરકારમાંથી હશે અને 3 છે એ કેન્દ્ર સરકારમાંથી હશે. ઓકે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી હશે. આ રીતના સમજો છો હું શું કહેવા માંગુ છું? ઓકે, તો એક કમ્પલસરી છે આ રીતના આવતા હશે. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ બધા ડાયરેક્ટર્સની વાત તમે કરો છો એ એકચ્યુઅલી ચૂંટાયેલા એ સભ્યો હશે? કોણ ચૂંટાયેલા હશે કે IAS ઓફિસર હશે, એટલે કે UPSC પાસ કરેલી એવા વ્યક્તિઓ હશે? તો યસ, અહીંયા કેવા વ્યક્તિઓ હશે જેમને UPSC ને બધું પાસ કરેલું હોય, ચૂંટાયેલા સભ્યો નહીં હોય. આ બોર્ડ ઓફ ડાયરેક્ટર એટલું એવું ના સમજતા કે ભાઈ ચૂંટાઈને આવેલા સભ્યો હશે જે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર મોકલશે, ના. UPSC પાસ કરેલા એવા 3 મહત્વપૂર્ણ કહેવાય પ્રતિનિધિ છે એ કેન્દ્ર સરકારમાંથી અહીંયા આવતા હશે અને રાજ્ય સરકાર છે પોતાના 3 ડાયરેક્ટર્સને આની અંદર રાખતા હોય છે. એટલે કે ટૂંકમાં ચૂંટાયેલા ના હોય, શું હોય? આ નિમાયેલા કહેવાય, નિમાયેલા, અને એમને સારી એવી પરીક્ષા પાસ કરેલી હશે. સમજો છો? ઓકે, ચલો હવે વાત કરીએ બિન સત્તાવાર ડાયરેક્ટર્સ. યસ, એક તો સત્તાવાર ડાયરેક્ટર તો ખરા જ 3 અને એક ચેરમેન. આ સાથે સાથે જરૂર પડે તો બિન સત્તાવાર ડાયરેક્ટર પણ આની અંદર એડ કરવામાં આવે છે. હવે બિન સત્તાવાર ડાયરેક્ટરનો મતલબ શું? તો આ એવા સભ્યો છે જે સીધા સરકારી અધિકારીઓ નથી હોતા, પરંતુ ટ્રાફિક, ઓટોમોબાઈલ કે વહીવટી ક્ષેત્રના નિષ્ણાંતો હોઈ શકે છે અને એમની સંખ્યા કોઈ ફિક્સ હોતી નથી કે કેટલા લેવા. તે નક્કી કરવાની સત્તા કોણે છે સાહેબ? રાજ્ય સરકારને છે. ઓકે, અને આ નિગમમાં એ પાર્ટ ટાઈમ એટલે કે અંશકાલીન ડાયરેક્ટર તરીકે કામ કરે છે. એટલે કે સરકારની ઈચ્છા હોય ત્યાં સુધી ટૂંકમાં કામ કરે, સરકારની ઈચ્છા હોય ત્યાં સુધી. હવે ઓબ્વિયસલી GSRTC અંતર્ગત તમને ખબર હશે કે ભાઈ વાહનોનું એ બધું સંચાલન કરવાનું છે. હવે ગુજરાતની અંદર કોઈ એવા મહાન નિષ્ણાંતો હોય જેમને વધારે ખબર પડતી હોય કે ભાઈ રોડની અંદર શું કરીએ તો શું થાય, મતલબ કે એવા વ્યક્તિઓ જેમને રોડ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે બહુ સારું કામ કર્યું હોય અને નિષ્ણાંતો હોય, કંઈ એમને વધારે ખબર પડતી હોય, તો એવા વ્યક્તિઓને આ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની અંદર સામેલ કરવામાં આવે છે. રાજ્ય સરકાર એમની નિમણૂક કરે છે, પરંતુ એ નિમણૂક કેવી હશે? અંશકાલીન, એટલે કે પાર્ટ ટાઈમ હશે, એટલે કે પરમેનન્ટ નહીં હોય. ઓકે, એમનો એક સમયગાળો નિર્ધારિત કર્યો છે 3 વર્ષનો, તો 3 વર્ષ માટે જ એમને નિયુક્ત કરવામાં આવશે. અને હા, જો જરૂર પડે તો 3 વર્ષ પછી ફરીથી નિમણૂક કરી શકાય છે, એટલે કે અનલિમિટેડ ટાઈમ, પરંતુ નોર્મલી 3 વર્ષ સુધીનો સમયગાળો હોય છે એમનો. ઓકે, પેલા જે હોય છે જે સરકારમાંથી જે આવેલા હોય છે 3 ડાયરેક્ટર, ચેરમેન, એ તો ફિક્સ હોય છે કારણ કે એમને UPSC પાસ કરેલી છે સાહેબ. ઓકે, તો એમને થોડા હટાડી દેવા કે 3 વર્ષ પછી જતા રહો ઘેર, ના. ઓકે, એ પરમેનન્ટ હોય છે, આ પરમેનન્ટ હોય છે. શેની વાત કરું છું? જે બિન સત્તાવાર ડાયરેક્ટર હોય છે એમનો કાર્યકાળ કેટલો હોય છે? 3 વર્ષનો. કેટલો હોય છે સાહેબ? 3 વર્ષનો કાર્યકાળ હોય છે. આગળ આપણે જોઈએ છે. હવે રાજ્ય સરકાર બોર્ડના અધ્યક્ષ એટલે કે ચેરમેનની નિમણૂક કરશે અને અન્ય ડાયરેક્ટર્સમાંથી એકની ઉપાધ્યક્ષ એટલે કે વાઇસ ચેરમેનની નિમણૂક કરશે જો ઈચ્છા હોય તો. ફરીથી રિપીટ કરું છું, બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર સમજો, બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર એક તો ચેરમેન હશે. ઓકે, એક તો ચેરમેન હશે, એની હેલ્પ કરવા માટે એક વાઇસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર હશે. આ બંને એક જ વ્યક્તિ હશે. જે અત્યારે તમને કોણ જોવા મળે છે? તો અત્યારે રાજેન્દ્ર કુમાર છે ને, અત્યારે રાજેન્દ્ર કુમાર એ યાદ છે, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર. તો એક અધ્યક્ષ હશે, એક વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હશે અને બીજા એક્સ્ટ્રા ડાયરેક્ટર હશે. તો અહીંયા જે 5 અને વધુમાં વધુ 17 એટલે કે એક તો ચેરમેન થઈ ગયા પ્લસ 5 થી 17, આમાંથી જ કોઈકને શું બનાવવામાં આવશે? વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવશે. સમજો છો? આમાંથી જ કોઈકને વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવશે. ઓકે, ચલો
તો ઈચ્છા હોય તો અલગ વાઇસ ચેરમેન રાખવી હોય તો રાખી શકે છે. બાકી શું હોય છે, નોર્મલી વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એક જ હોય છે. પરંતુ સરકારની ઈચ્છા થાય કે મેનેજિંગ ડાયરેક્ટર અલગ રાખવો છે, વાઇસ ચેરમેન અલગ રાખવો છે, તો આ જે બીજા ડાયરેક્ટર છે ને એમાંથી ગમે તે એકને શું બનાવી દેશે, વાઇસ ચેરમેન બનાવી દેશે. ઓકે, મેનેજિંગ ડાયરેક્ટરની વાત કરીએ તો ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ મુજબ નિગમમાં એક મેનેજિંગ ડાયરેક્ટરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. હવે જુઓ, અહીંયા બધું રાજ્ય સરકાર છે, એટલે કે આની અંદર ચેરમેન, આ 5 થી લઈને 17 સભ્યો, આ બધાની નિમણૂક કોણ કરશે, તો રાજ્ય સરકાર કરશે. પણ આ જે 17 સભ્યો છે એમાંથી 3 ક્યાંથી આવશે, કેન્દ્રમાંથી આવશે. ટૂંકમાં કેન્દ્ર સરકાર 3ને મોકલશે, પણ નિમણૂક કરવાની સત્તા કોની છે, સરકાર. એટલે એમને પછી ફરજિયાત નિમણૂક કરવા જ પડશે. પરંતુ કહેવાય કે જે સાઇન કે ભાઈ અમને તમને બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર સામેલ કરીએ છીએ, તો એ સત્તા કોને આપેલી છે, રાજ્ય સરકારને સત્તા આપેલી છે. સમજો છો? જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણી બીજેપી પાર્ટી છે જીતી ગઈ છે. હવે બીજેપી પાર્ટીમાંથી બીજેપી નક્કી કરશે, એ પાર્ટી નક્કી કરશે કે કોને પ્રધાનમંત્રી બનાવવાના છે. ઓકે, પરંતુ પ્રધાનમંત્રી આ રહેશે એવું મતલબ કે એની સત્તા કોની છે, રાષ્ટ્રપતિની છે. એટલે કે રાષ્ટ્રપતિ સાઇન કરશે કે આ વ્યક્તિને પ્રધાનમંત્રી બનાવો, પરંતુ એ પ્રધાનમંત્રી બનાવવાની વાત કોને કરેલી છે, એ પાર્ટી નક્કી કરશે કે કોને બનાવવા છે. ઓકે, રાષ્ટ્રપતિ નક્કી નહીં કરે, પરંતુ રાષ્ટ્રપતિની સાઇન થશે ત્યારે એ વ્યક્તિ પીએમ બનશે. વસ્તુ એવી છે કે આ 3 વ્યક્તિઓ છે એ આવશે કેન્દ્રમાંથી, કેન્દ્ર સરકાર મોકલશે, પરંતુ એમની એઝ અ બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર નિમણૂક કરવા માટે જે સહી જોશે ને એ રાજ્ય સરકાર કરશે. એટલે ટૂંકમાં ચેરમેન હોય, જે સભ્યો હોય, અને આ જે બિનસત્તાવાર સભ્યો હોય, કોને મેનેજિંગ ડાયરેક્ટર બનાવવા, કોને વાઇસ ચેરમેન બનાવવા, એ બધી સત્તા કોની પાસે છે, તો રાજ્ય સરકાર પાસે છે. ક્લિયર છે? ઓકે, ચલો હવે સારી રીતના સમજાવું. જે સમજાવ્યું છે એને જ હવે સ્ટ્રક્ચર વાઇઝ સમજાવું. તો આરટીસી એક્ટ, ઓકે, આરટીસી એક્ટ કેન્દ્રનો જે કાયદો છે એની કલમ નંબર 5 ની અંદર શું લખેલું છે કે ભાઈ મધ્યસ્થ કચેરીની અંદર જીએસઆરટીસીનું નિયમન કરવા માટે, સંચાલન કરવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર હશે અમદાવાદ રાણીપની અંદર, જેમાંથી એક ચેરમેન હશે જેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. પછી 5 થી 17 એની અંદર ડાયરેક્ટર હશે, ચેરમેન પ્લસ 5 થી 17 ડાયરેક્ટર હશે. આ 5 થી 17 ડાયરેક્ટરની અંદર એક વાઇસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવશે, જે અત્યારે કોણ છે, રાજેન્દ્ર કુમાર છે. ઓકે, બીજા આ જે ડાયરેક્ટર છે એમાંથી 3 કેન્દ્રમાંથી આવેલા હશે અને 3 રાજ્યમાંથી આવેલા હશે. એટલે કે રાજ્ય સરકારે નિમેલા હશે અને 3 કેન્દ્ર સરકાર, બીજા હોઈ શકે છે. અને આની અંદર જ રાજ્ય સરકાર ઈચ્છે તો બિન સત્તાવાર ડાયરેક્ટર્સ પણ લઈ શકે છે, જે એઝ અ પાર્ટ ટાઈમ હશે, આંશિક ટાઈમ માટે હશે. ક્લિયર? ઓકે, હવે આ તો વાત થઈ ગઈ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. હવે એની અંદર અલગ અલગ વિભાગો હોય. ઓકે, એનું સંચાલન કરવા માટે અલગ અલગ વિભાગો હોય, એમના મુખ્ય અલગ અલગ અધિકારીઓ હશે. આ બોર્ડ ઓફ ડાયરેક્ટરની વાત નથી કરતો, હવે બોર્ડ ઓફ ડાયરેક્ટર સિવાયની વાત કરું છું. ડાયરેક્ટરની પેનલની વાત થઈ ગઈ. હવે બોર્ડ ઓફ ડાયરેક્ટર સિવાય જીએસઆરટીસીની અંદર અમુક અધિકારીઓ હશે મહત્વપૂર્ણ, જેમ કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હશે, એટલે જેને આપણે સીઈઓ કહીએ છીએ. ઓકે, ચીફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. તો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હશે જેને વિજિલન્સ પણ કહેવામાં આવશે. પછી એક જનરલ મેનેજર હશે. આ બધું બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર નહીં હોય, આ એક્સ્ટ્રાની વાત કરું છું. બોર્ડ ઓફ ડાયરેક્ટર પછી બીજા અલગ વાત કરું છું, જે આખું સંચાલન કરવામાં મદદ કરશે, જે આ બોર્ડ ઓફ ડાયરેક્ટરની નીચે હશે. ઓકે, આ એરો શું બતાવે છે કે આ બોર્ડ ઓફ ડાયરેક્ટર છે એની નીચે આ બધા કામ કરતા હશે, આ બધા અધિકારીઓ હશે. તો એક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હશે, એક જનરલ મેનેજર હશે, પછી એક ચીફ એકાઉન્ટ ઓફિસર અને ફાઇનાન્શિયલ એડવાઇઝર હશે, પછી એક ચીફ સિવિલ એન્જિનિયર હશે. આ બધાની વાત આગળ આપણે કરીએ છીએ. ક્લિયર? તો આ બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, એમને હેલ્પ કરવા માટે આ બધા અલગ અલગ બીજા અધિકારીઓ હશે, જે સારી સારી પોસ્ટથી બિલોંગ કરતા હશે. ઓકે, આ મુખ્ય ટૂંકમાં અધિકારીઓ આ રીતના હશે. તો આ રીતના આખું માળખું હોય છે અમદાવાદ રાણીપની અંદર મધ્યસ્થ કચેરીમાં. ઓકે, હવે વાત કરીએ ડાયરેક્ટરના પદની મુદ્દત અને શરતો શું છે. ઓકે, ડાયરેક્ટરના જે પદ છે એની મુદ્દતો કેટલી છે અને શરતો શું છે એ સમજો. તો સરકારના સત્તાવાર પ્રતિનિધિઓ સિવાયના ડાયરેક્ટર, સત્તાવાર પ્રતિનિધિ સિવાયના એટલે કે અહીંયા બિન સત્તાવારની વાત થાય છે, તો એમની નિમણૂકની તારીખથી 3 વર્ષના સમયગાળા માટે અથવા તો અનુગામી નિમણૂક થાય ત્યાં સુધી હોદ્દો સંભાળે છે અને તેઓ પુનઃ નિમણૂક માટે પણ પાત્ર રહેશે. એટલે કે જે બિન સત્તાવાર જે નિષ્ણાંતો છે, ઓકે, જેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, તો એવા વ્યક્તિઓ છે એમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. અને હા, 3 વર્ષ પછી બીજી વખત નિમણૂક થવા પાત્ર છે, એટલે કે સરકાર ઈચ્છે તો ટૂંકમાં રાખી શકે છે. ટૂંકમાં અહીંયા સરકારની ઈચ્છાની વાત થઈ રહી છે. ઓકે, ઇનડાયરેક્ટલી કહું તો સરકાર ઈચ્છે ત્યાં સુધી એ નિષ્ણાંતોને રાખી શકે છે. સરકાર એમ કે હવે આમની જરૂર નથી તો એમને પછી રિમૂવ કરી દે છે. સમજો છો? ઓકે,
તો આ રીતના અમને સમયગાળો 3 વર્ષનો હોય છે. મુદ્દતની સમાપ્તિની વાત કરીએ તો રાજ્ય સરકાર કોઈ પણ ડાયરેક્ટરને 1 મહિનાની નોટિસ આપ્યા પછી તેમની નિમણૂક સમાપ્તિ કરી શકે છે. અહીંયા 1 વર્ષની 1 મહિનાની નોટિસ એટલે કે એ તમામની વાત થાય છે. તમામમાં કોણ કોણ આવશે? સત્તાવાર અને બિન સત્તાવાર બંને આવશે. પરંતુ અહીંયા એક કન્ડિશન છે. હવે કન્ડિશન શું છે સમજો. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા 3 ડાયરેક્ટરોને કેન્દ્રની પૂર્વ મંજૂરી વિના રાજ્ય સરકાર ક્યારે પણ હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. હવે જુઓ, આની અંદર IAS ને બીજા ઓફિસરો હશે તો એમને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાંથી રિમૂવ કરવાની વાત થાય છે. એમને રાજીનામું એટલે કે એમનું પદ IAS અધિકારીમાંથી પદ છોડવાની વાત નથી થતી. સમજો છો? આ કોઈ IAS અધિકારી છે એને આ બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર સામેલ કરવામાં આવી. હવે એમને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાંથી રિમૂવ કરવું હોય તો એની વાત કરે છે. એ પોતે IAS અધિકારી તો રહેશે, એમને ક્યાંક બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલશે. સમજો છો? તો અહીંયા જો સરકારને એવું ઈચ્છા થાય કોઈ પણ ડાયરેક્ટરને રિમૂવ કરવું હોય તો કોઈ બહુ લાંબી પ્રોસિજર નથી. 1 મહિનાની એમને નોટિસ આપવામાં આવશે અને 1 મહિનાની નોટિસ આપ્યા પછી એમની જે નિમણૂક છે એ સમાપ્ત થઈ જશે. પરંતુ આ નોટિસ કોના માટે લાગુ થશે? જે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા છે એમના માટે. જે કેન્દ્રમાંથી 3 ડાયરેક્ટર આવ્યા હતા, ભલે એની નિમણૂક રાજ્ય સરકારે કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારના કહેવાય છે એમને નોમિનેટ કર્યા હતા, કેન્દ્ર સરકારે નોમિનેટ કરીને મોકલેલા છે, તો એમને કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી વગર રિમૂવ કરી શકાશે નહીં. ઓકે, તો આ કન્ડિશન છે, યાદ રાખીશું. હવે બોર્ડની બેઠક અને કોરમની વાત કરીએ તો સમય મર્યાદા શું છે? તો નિગમની કામગીરી બરાબર ચાલે કે નહીં તે સમીક્ષા કરવા માટે યાદ રાખજો, બોર્ડ ઓફ ડાયરેક્ટરની 3 મહિને ઓછામાં ઓછી 1 વાર આ બેઠક મળવી જોઈએ. ઓકે, બોર્ડ ઓફ ડાયરેક્ટરની 3 મહિનામાં ઓછામાં ઓછી, ઓકે, મતલબ કે વધારે માટે તો કોઈ નુકસાન નથી, પરંતુ 3 મહિનામાં ઓછામાં ઓછી 1 બેઠક તો મળવી જોઈએ અને જોઈએ. બાકી ઇમરજન્સીમાં 2 કરો 3 કરો એવું કોઈ પાબંદી નથી કે ભાઈ 1 જ કરવાની 3 મહિનામાં. ના, ઓછામાં ઓછી 1 વખત બેઠક મળવી જોઈએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની. કોરમની વાત કરીએ તો ડાયરેક્ટર બોર્ડના કુલ સભ્યના 1/3 અથવા તો ચેરમેન સહિત 5 સભ્યો આ બેમાંથી જે ઓછું હોય તે હોવા જોઈએ. જો આવું ન હોય તો આ કોરમ છે એ ગણપૂર્તિ થઈ નહીં, એટલે કે એ જે મિટિંગ છે એ સ્થગિત કરવામાં આવશે, એડજન્ટ રાખવામાં આવશે. ઓકે, સ્થગિત કરી દેવામાં આવશે. શું છે સમજો, ડાયરેક્ટર બોર્ડના કુલ સભ્યો, હવે સમજી લો કે એક તો ચેરમેન છે અને સાથે 5 થી લઈને 17 સભ્યોની નિમણૂક કરી શકાય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે બીજા 9 સભ્યો લીધા છે તો ટોટલ કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. ટોટલ 10 થઈ ગયા તો 10 ભાગ્યા તમારે 3 કરવાના. 10 ભાગ્યા 3. હવે પોઈન્ટમાં જવાબ આવશે તો આપણે +1 કરી દઈશું. પોઈન્ટ આવે તો એનાથી પછીનો આંકડો લઈ લઈશું. તો 10 ભાગ્યા 3 કાં તો આટલા સભ્યો હોવા જોઈએ અથવા તો ચેરમેન સહિત 5 સભ્યો, એટલે કે એક ચેરમેન પ્લસ બીજા 4 સભ્યો. જો આટલા હોય ને, આટલા હોય તો મીટિંગ થશે. જો આનાથી ઓછા હશે, એટલે કે સમજી લો કે ચેરમેન સહિત બીજા 3 સભ્યો થાય છે, ટોટલ 3 સભ્યો થાય છે, અથવા તો અહીંયા સમજી લો કે 2 કે 3 સભ્યો થાય છે, તો આવી કન્ડિશનની અંદર બેઠક છે એ સ્થગિત રાખવામાં આવશે, એટલે કે કોરમ પૂરતી ટૂંકમાં થઈ નહીં. સમજો છો? ઓકે, તો આ વસ્તુ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, હવે આગળ વાત કરીએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન કાર્યકારી ભંડોળ. હવે ઓબ્વિયસલી મધ્યસ્થ કચેરીની અંદર આ બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, અલગ અલગ કર્મચારીઓ છે, અલગ અલગ બીજા ઓફિસરો છે અને ઘણા બધા ખર્ચા પણ હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આ વાત કરીએ કે નવી બોડી બનાવવાની છે. ઓકે, આ નવી બસો બને છે તો એમના ખર્ચા હોય, પછી કર્મચારીઓના પગાર ભથ્થા હોય તો આ બધા ખર્ચા હોય. તો આ બધા પૈસા આવશે ક્યાંથી? શું સરકાર આપશે? આમ તો સરકાર જ આપે છે. ઓકે, બજેટ ફાળવવામાં આવે છે કંઈક નવી વસ્તુ કરવી હોય, પરંતુ આમાં જે વસ્તુ કહેવાય છે કે આખી આ GSRTCની અંદર અમુક આવક પણ થાય છે. એવું નહીં ખાલી ખર્ચા, આવક પણ થાય છે. જેમ કે ટિકિટનું ભાડું લે છે ને સરકાર, મફત થોડી STમાં બેસાડે છે. ટિકિટ ભાડું છે, પેનલ્ટી લગાવે છે, તો એ આવક થાય છે. એમાંથી જ કર્મચારીઓના પગાર ભથ્થાને બધું કાઢવામાં આવે છે. સાથે સાથે જે ઓઇલિંગ છે, વર્કશોપની અંદર જે રિપેરિંગ કામ છે, એમાં જે કંઈક વસ્તુ લાવવાની હોય તો એ બધું. તો અહીંયા દેખાય છે કે આ તિજોરી છે, GSRTCની તિજોરી છે. અને અહીંયાથી શું આવે છે? તો અહીંયાથી આવક આવે છે. જેમ કે આ બધી આવક છે, આ છે પાર્સલ આવક છે, પછી આ બોર્ડ છે, આ જે બસ છે, બસ ઉપર જાહેરાતો લગાવેલી હોય છે ST બસ ઉપર, તો કંપનીવાળા એમને પણ GSRTCને શું આપે? પૈસા આપે ત્યારે એમની ST બસ ઉપર જાહેરાત લગાવવા દે, તો એ છે. પછી આ રીતના એનાઉન્સમેન્ટ, મતલબ કે કંઈક પ્રમોશન ટાઈપનું થાય છે. તો આ ટાઈપની જે આવક થાય છે એ બધી ભેગી થાય અને એમાંથી પછી રિપેરિંગ ખર્ચો છે, મધ્યસ્થ કચેરીમાં, પછી આ જે પોલીસ એટલે કે આ પેલા પોલીસ છે. ઓકે, આપણા પેલા પોલીસ નથી. ઓકે, GSRTCના પોલીસ છે.
એ છે ટ્રાફિક પોલીસ ના કહેવાય, સંચાલન પોલીસ તમે કહી શકો, એ બધા છે. ઓકે, પછી પેટ્રોલ ડીઝલનો ખર્ચો છે, એ બધું કાઢવામાં આવશે ટૂંકમાં. તો જોઈએ ચલો શું છે. તો એસટી નિગમનું પોતાનું એક સ્વતંત્ર નાણાકીય ભંડોળ હોય છે. ઓકે, જે કાયદાકીય જોગવાઈ હેઠળ કાર્ય કરે છે. કાયદાકીય પરિબળ કયું છે? તો આગળ આપણે જો મેન કાયદો છે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950, એની કલમ નંબર 27 ની અંદર આ ફંડ એટલે કે ભંડોળની રચના કરવાની સત્તાવાર જોગવાઈ કરવામાં આવી છે. યાદ રાખજો, કલમ નંબર 27 જેની અંદર લખવામાં આવ્યું છે કે જીએસઆરટીસી નો એટલે કે જે પણ નિગમ, આ રીતના નિગમ બધા રાજ્યોની અંદર હશે કે આ રીતના નિગમ જો તમે બનાવો છો એસટી માટે, તો એના માટે સ્પેશિયલ તમારે ભંડોળ પણ બનાવવું પડશે. ભંડોળનું સત્તાવાર નામ શું છે? તો યાદ રાખજો કે આ કાયદા હેઠળ રચાયેલા ભંડોળને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન કાર્યકારી ભંડોળ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કહીએ તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ વર્કિંગ ફંડ, ટૂંકમાં GSRTWF કહેવામાં આવે છે. આ એનું સત્તાવાર નામ છે. નાણાકીય નિયમની વાત કરીએ તો નિગમની તમામ પ્રકારની આવકો ક્યાંથી થાય? એક તો ટિકિટમાંથી થાય, પાર્સલમાંથી થાય, જાહેરાતોમાંથી થાય, દુકાનના ભાડા વગેરેમાંથી આવક થાય છે. આ જ ભંડોળમાં જમા કરાવવામાં આવે છે અને આ જ ભંડોળમાંથી ખર્ચો પણ કરવામાં આવે છે. કેવો ખર્ચો? જેમ કે ડીઝલ, સ્ટાફનો પગાર, નવી બસોની ખરીદી, તો આ બધો ખર્ચો કરવામાં આવે છે. તો ઓબ્વિયસલી આ બધી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા સ્ટાફના પગાર એટલે કે અહીંયા ડ્રાઈવર કંડક્ટરની જ વાત થઈ રહી છે. ઓકે, તો ડ્રાઈવર કંડક્ટર છે, ડેપોની અંદર જે બધા બેસે છે. ઓકે, તો ટૂંકમાં એમનો ખર્ચો છે બધો અહીંયાથી કાઢવામાં આવશે. આના સિવાય પછી પૈસાની જરૂર પડે તો છે જ સરકાર. ઓકે, એનું બજેટ આવે છે તો બજેટની અંદર ફાળવવામાં આવશે. પરંતુ ટૂંકમાં જીએસઆરટીસી નિગમનું પણ અલગ એક ભંડોળ હોય છે. ઓકે, ચલો આગળ વાત કરીએ નિગમનું બજેટ, અંદાજપત્ર અને તેની સત્તાવાર સમયરેખા. વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જુઓ, જ્યારે પણ કોઈ ભંડોળ હોય અને એમાં આવક અને ખર્ચ થતો હોય તો એનું પાછું એક અલગ બજેટ બને. કારણ કે જરૂરી નથી કે જેટલો આવક થાય એટલો જ ખર્ચો થાય. ઓકે, એવું જરૂરી નથી, ખર્ચો વધી પણ શકે છે. તો આવા સમયગાળા દરમિયાન જીએસઆરટીસીને ઉપરથી એટલે કે રાજ્ય સરકાર પાસેથી પૈસાની જરૂર પડે. ઓબ્વિયસલી પૈસાની જરૂર પડવાની છે, કારણ કે નવી બસો એમને એમ થોડી બને. આપણા ટિકિટના પૈસાથી થોડી નવી બસો બનતી હશે ના. ભાઈ નવી બસોની બોડીને બધું બનાવવું હોય તો આગળથી બજેટ મતલબ કે પૈસા જોઈએ જ. ઓકે, પેટ્રોલ ડીઝલ સ્ટાફનો ખર્ચો થોડો ઘણો નીકળી શકે ટિકિટમાંથી ને જાહેરાતોમાંથી ના. પરંતુ જ્યારે નવી બોડી બનાવવાની હોય, બીજેથી સ્પેર પાર્ટ ખરીદીને લાવવાના હોય, તો આવા સમયગાળા દરમિયાન એક આખું બજેટ બનાવવું પડે અને એ બજેટ રાજ્ય સરકારને આપવું પડે કે ભાઈ અમારે આટલા પૈસા ટૂંકમાં જોશે. તો નિગમ અને રાજ્ય સરકાર વચ્ચે જે જોડતી કડી છે એ છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. જે આગળ વાત કરી બોર્ડ ઓફ ડાયરેક્ટર, તો નિગમ છે એ બોર્ડ ઓફ ડાયરેક્ટર, જે અલગ અલગ અધિકારીઓની વાત કરી, બોર્ડ ઓફ ડાયરેક્ટરની નીચે અલગ અલગ અધિકારીઓ, એમાંથી એક અધિકારી હશે જે મતલબ કે કહેશે કે ભાઈ આપણે આવનારા સમયની અંદર એટલે આવતા વર્ષની અંદર આટલા પૈસા જોશે આપણને, તો જ આપણે સસ્ટેન કરી શકું એસટી બસની અંદર. તો એ બધું બનાવે છે, આખું બજેટ બનાવે છે. એ બજેટ છે એ ક્યાં જાય છે? બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે જાય છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર એને જોવે છે, એક સુધારા વધારા હોય તો કહેશે. પછી એ બોર્ડ ઓફ ડાયરેક્ટર એ રાજ્ય સરકાર સમક્ષ મૂકે છે અને પછી રાજ્ય સરકાર મંજૂરી આપે છે. તો આખી આ રીતના પ્રોસેસ હોય છે. સમજીએ, જુઓ, 1 ડિસેમ્બર કે એના પહેલાં, જો સમયગાળો બધો અલગ છે. ઓકે, આપણું જે નાણાકીય સત્ર ને બધું આનું આખું અલગ જ છે. તો 1 ડિસેમ્બર કે એ પહેલાં શું કામ કરવામાં આવશે? તો કોઈ પણ આગામી નાણાકીય વર્ષ માટે બજેટ અંદાજ પાછલા વર્ષના 1 ડિસેમ્બરના રોજ અથવા એ પહેલાં જ કોર્પોરેશન બોર્ડ સમક્ષ રજૂ કરવું ફરજિયાત છે. એટલે કે બોર્ડ સમક્ષ ક્યારે રજૂ કરી દેવામાં આવશે? 1 ડિસેમ્બર અથવા એના પહેલાં. એટલે કે સમજી લો કે અહીંયા 2026ની વાત થાય છે, આપણે 2026ના બજેટની વાત થઈ રહી છે. ઓકે, તો 2025નો જે ડિસેમ્બર મહિનો આવશે, તો ડિસેમ્બર મહિનો અથવા એના પહેલાં જ બજેટ બનાવીને બોર્ડ ઓફ ડાયરેક્ટર સમક્ષ રજૂ કરી દેવું પડશે. હવે કોર્પોરેશન દ્વારા બજેટ રજૂ કર્યા પછી 15 ડિસેમ્બરના રોજ અથવા તે પહેલાં, કયો 15 ડિસેમ્બર, આ ડિસેમ્બર મહિનો છે 2025નો, એનો 15 ડિસેમ્બર અથવા એના પહેલાં અંતિમ મંજૂરી અર્થે ગુજરાત રાજ્ય સરકારને મોકલવાનું રહેશે. એ કોણ મોકલશે? બોર્ડ ઓફ ડાયરેક્ટર મોકલશે. રાજ્ય સરકાર જરૂરી લાગે તેવા સુધારા અને ફેરફાર કરીને ચાલુ વર્ષની એટલે કે 2026 ચાલુ થઈ ગયો, તો એની 15 જાન્યુઆરી પહેલાં આ બજેટને સત્તાવાર મંજૂરી આપે છે. કંઈક સુધારા બુધારા કરવા હોય, કંઈ ફેરફાર કરવા હોય, તો એ બધું ચાલુ વર્ષની 15 તારીખ સુધી પહેલાં કરીને પછી આ બજેટ છે એને સત્તાવાર મંજૂરી આપે છે. બજેટ મંજૂર થયા બાદ તેની પ્રમાણિત નકલો 31 જાન્યુઆરીના રોજ અથવા એ પહેલાં
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને એકાઉન્ટ જનરલ ઓફ ગુજરાતની વાત થાય છે એને મોકલવાની રહે છે. ઓકે, કેન્દ્ર સરકારને, રાજ્ય સરકાર અને એકાઉન્ટ જનરલ ઓફ ગુજરાતને મોકલવાની રહે છે એની પ્રામાણિત નકલો, એટલે કે ફાઇનલ થઈ જાય એના પછીની વાત થાય છે. ક્યાં સુધીમાં? તો 31 જાન્યુઆરી અથવા એના પહેલા. તો આ રીતના સમયરેખા હોય છે પોતાનું જે જીએસઆરટીસીના બજેટની વાત થાય છે. ઓકે, આમાંથી હજુ સુધી કોઈ ક્વેશ્ચન પૂછાયો નથી. ઓકે, તો અત્યાર સુધી શેની વાત કરી? તો આ બોર્ડ ઓફ ડાયરેક્ટરની વાત કરી લીધી આપણે, બોર્ડ ઓફ ડાયરેક્ટરની વાત કરી લીધી. હવે શું વાત કરીશું? આપણે આની વાત કરીશું, આની. ઓકે, કેન્દ્રીય સલાહકાર સમિતિ, વિભાગીય સલાહકાર સમિતિ અને આ ગ્રામીણ કાઉન્સિલ અને શહેરી કાઉન્સિલની વાત કરીશું. તો હવે આ 3 વસ્તુની હવે આપણે વાત કરવાની છે. ચલો, તો મધ્યસ્થ કચેરી જેની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બેસે છે, તો એમને જરૂરી સલાહ સૂચન આપવા માટે, સલાહ સૂચન માટે જ, પછી બોર્ડ ઓફ ડાયરેક્ટરને માનવું હોય તો માને, ના માનવું હોય તો ના માને, પરંતુ કેન્દ્રીય સલાહકાર સમિતિ બનાવવામાં આવે છે. એ જ રીતના 16 ડિવિઝન છે, આ 16 ડિવિઝનની અંદર વિભાગીય સલાહકાર સમિતિ બનાવવામાં આવે છે અને આ 16 ડિવિઝનની હેઠળ જ 2 કાઉન્સિલ બનાવવામાં આવે છે, શહેરી કાઉન્સિલ અને ગ્રામીણ કાઉન્સિલ. ચલો ચર્ચા કરીએ આપણે શું છે. તો હવે આપણે બંને વસ્તુ જોડે જોઈશું, કેન્દ્રીય સલાહકાર સમિતિ અને વિભાગીય સલાહકાર સમિતિ. તો કાયદાની વાત કરીએ તો આરટીસી એક્ટ 1950ની કલમ નંબર 17(1) ની અંદર શું લખેલું છે કે મધ્યસ્થ કચેરીને સલાહ આપવા માટે એક કેન્દ્રીય સલાહકાર પરિષદ હશે. એ જ રીતના આરટીસી એક્ટ 1950ની કલમ નંબર 17(2) ની અંદર લખેલું છે કે જે 16 ડિવિઝન છે, આ 16 ડિવિઝનની અંદર સલાહ આપવા માટે એક વિભાગીય સલાહકાર સમિતિ હશે. ક્લિયર? ચલો આવી જાઓ 2 નંબર. રચના કરવાની સત્તાની વાત કરીએ તો સાહેબ રચના કોણ કરશે? સાહેબ રાજ્ય સરકાર, બધામાં રાજ્ય સરકાર જ છે. તો રાજ્ય સરકાર નિગમના મંતવ્યો જાણ્યા બાદ ગેજેટની અંદર નોટિફિકેશન જાહેર કરીને શું કરશે? કેન્દ્રીય સલાહકાર પરિષદની રચના કરશે. એ જ રીતના રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને પ્રત્યેક વિભાગની અંદર, આ ક્યાં હશે? વિભાગીય સલાહકાર સમિતિ, ઓબ્વિયસલી જે 16 વિભાગો છે ત્યાં હશે, વિભાગમાં આ સમિતિની સ્થાપના કરવામાં આવશે. એના પછી વાત કરીએ કાર્યક્ષેત્ર. તો ઓબ્વિયસલી આ સલાહકાર સમિતિનું કાર્યક્ષેત્ર ક્યાં હશે? સ્ટેટ લેવલે હશે, એટલે કે રાજ્ય અને સમગ્ર નિગમની અંદર હશે. એટલે કે આ સલાહ શેની આપશે? મધ્યસ્થ કચેરીની આપશે, જે આખા રાજ્યની અંદર જે મધ્યસ્થ કચેરી જે હેન્ડલ કરે છે આખા રાજ્યનું, તો એમનું કાર્યક્ષેત્ર આખા રાજ્યનું હશે ટૂંકમાં. જ્યારે વાત કરીએ આપણે વિભાગીય સલાહકાર સમિતિની, તો એક ચોક્કસ વિભાગ હશે જે વિભાગની અંદર એ સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે. કેટલી હશે? 16 વિભાગીય સલાહકાર સમિતિ હશે. તો જીએસઆરટીસીમાં 16 વિભાગમાંથી કોઈ પણ એક, એમનું ટૂંકમાં જે વિભાગની અંદર એ સલાહકાર સમિતિ બની હોય એ વિભાગની અંદર જેટલો એરિયા આવતો હોય, એ વિભાગમાં જેટલા ડેપોને આવતું હોય, તો ત્યાં સુધીની જે સલાહ આપી શકે, એ કેન્દ્ર લેવલની, મતલબ કે રાજ્ય લેવલની એ સલાહ આપી શકશે નહીં. ઓકે, તો એમનું કાર્યક્ષેત્ર જે ડિવિઝનમાં એ બનાવવામાં આવે છે એ ડિવિઝન પૂરતું જ રહેશે. આગળ વાત કરીએ રિપોર્ટિંગ કોને કરશે? તો ઓબ્વિયસલી જે કેન્દ્રીય સલાહકાર પરિષદ બનાવવામાં આવી છે એ સીધું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને રાજ્ય સરકારને રિપોર્ટિંગ કરશે. જ્યારે આ વિભાગીય સલાહકાર સમિતિ કોને કરશે? તો વિભાગની અંદર હેડ કોણ હોય છે? તો વિભાગીય કંટ્રોલર છે. ઓકે, વિભાગીય કંટ્રોલર હોય છે, જેને શું કહેવામાં આવે છે? ડીસી કહેવામાં આવે છે, ડિવિઝનલ કંટ્રોલર કહેવામાં આવે છે, અથવા વિભાગીય કંટ્રોલર અથવા તો વિભાગીય નિયામક શ્રી ગુજરાતીમાં. ઓકે, તો એમને રિપોર્ટિંગ કરશે. કેન્દ્રીય કચેરી વીસી અને એમડીને, ઓકે, એટલે આ કોને કરશે? પછી કેન્દ્રીય કચેરી એટલે મધ્યસ્થ કચેરીની વાત થાય છે, જ્યાં કોણ હશે? વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હશે. કોણ છે અત્યારે? રાજેન્દ્ર કુમાર છે. ઓકે, હું ફરીથી બોલતો જ રહે એટલે તમને યાદ રહી જશે. અને જ્યાં જરૂર પડે ત્યાં કેન્દ્રીય સલાહકાર પરિષદ સમક્ષ પણ મુકાય છે. એટલે કે આપણે જરૂર પડે તો એક તો વિભાગીય કંટ્રોલરને, પહેલી સત્તા કોને છે? વિભાગીય કંટ્રોલરને મૂકશે. પછી એ આગળ મોકલશે મધ્યસ્થ કચેરીમાં જે સલાહકાર સમિતિ છે એને પણ મૂકી શકે છે, અથવા વાઇસ ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર છે બોર્ડ ઓફ ડાયરેક્ટર, તો એમની સમક્ષ પણ મૂકી શકે છે. ઓકે, આગળ વાત કરીએ સભ્યની રચના. તો આની અંદર કોણ હશે? આ જે કેન્દ્રીય સલાહકાર સમિતિ છે, આ સલાહકાર પરિષદ છે, તો એની અંદર કોણ કોણ હશે? સભ્ય તરીકે કોણ કોણને લેવામાં આવશે? તો એક તો ધારાસભ્ય હોઈ શકે છે, સાંસદો એમપી પણ હોઈ શકે છે, રાજ્ય કક્ષાના જાહેર પ્રતિનિધિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, નિગમના ટોચના અધિકારીઓ અને ઇવન વાઇસ ચેરમેન, એટલે કે જે ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર પણ આ સમિતિનો પાર્ટ હોઈ શકે છે. જ્યારે વિભાગીય સલાહકાર સમિતિની વાત કરીએ તો સ્થાનિક ધારાસભ્યો, ઓકે, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રતિનિધિઓ, વેપારી મંડળના પ્રતિનિધિઓ અને વિભાગીય કંટ્રોલર, એટલે કે આપણે જે મેન વિભાગને હેડ કરતા હોય એ પણ આની અંદર હોઈ શકે છે.
અધ્યક્ષતાની વાત કરીએ તો ઓબ્વિયસલી સિમ્પલ અધ્યક્ષતા કોણ કરશે? જો આની અંદર વાઇસ ચેરમેન એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર હોય તો ઓબ્વિયસલી અધ્યક્ષતા એમને જ કરવી પડે. હોદ્દાની રૂહે અધ્યક્ષતા કોણ કરશે? તો ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન એમડી જે પણ હશે એ અધ્યક્ષતા કરશે. જ્યારે વાત કરીએ વિભાગીય સલાહકાર સમિતિમાં તો વિભાગના હેડ છે અહીંયા વિભાગીય કંટ્રોલર, તો ઓબ્વિયસલી એ જ કરશે ને. ઓકે, તો વિભાગીય કંટ્રોલર અને મેનેજર છે એ અધ્યક્ષતા કરશે. ચર્ચાના વિષયોની વાત કરીએ તો નીતિ સ્તરની મુદ્દાઓ, નીતિ સ્તરના મુદ્દાઓ એટલે કે ભાડાનું માળખું છે, પછી રાજ્યવ્યાપી રૂટ વિસ્તરણ છે, નિગમની સામાન્ય નીતિ છે, વાર્ષિક બજેટ અને કામગીરીની સમીક્ષા કરશે. જ્યારે આમાં ઓબ્વિયસલી ડિવિઝનની વાત કરવાની છે તો ડિવિઝનમાં ચોક્કસ રૂટની વાત કરશે, સમયપત્રકની વાત કરે, નવી બસોની સેવાઓની વાત કરશે, વિભાગ સ્તરની મુસાફર ફરિયાદોની વાત કરશે, ડેપો કક્ષાની સમસ્યાઓની વાત કરશે. ટૂંકમાં આ જે વસ્તુ બનાવવામાં આવી છે ને સલાહકાર પરિષદ છે જે માત્ર ને માત્ર સલાહ આપવા માટે છે, માત્ર ને માત્ર સલાહ આપવા. તો આમાં બોર્ડ ઓફ ડાયરેક્ટરના પણ મેમ્બર જોવા મળશે, ઇવન ચેરમેન એમડી પણ હોય છે, પરંતુ આખા બોર્ડ ઓફ ડાયરેક્ટરના બધા સભ્યો નથી હોતા, અલગ અલગ જગ્યાએથી લેવામાં આવે છે જે સલાહ સૂચન આપતા હોય છે. સમજો છો? તો પછી એ માનવા ના માનવા 2 નંબરની વાત છે. ઓકે, બોર્ડ ઓફ ડાયરેક્ટર માને ના માને 2 નંબરની વાત છે, પરંતુ આ શું છે, શેના માટે સ્પેશિયલી બનાવવામાં આવ્યું છે? સલાહ માટે બનાવવામાં આવે છે. બેઠકોનું આવર્તનની વાત કરીએ તો કેન્દ્રીય સલાહકાર પરિષદ છે એ વર્ષમાં 1 થી 2 વાર મળી શકે છે. ઓકે, નીતિની સમીક્ષા કરવા માટે વર્ષમાં 1 વાર 2 વાર મળી શકે છે. જ્યારે વિભાગીય સલાહકાર સમિતિની વાત કરીએ તો એ 3 મહિનામાં 1 વાર. ઓકે, 3 મહિનામાં જરૂરિયાત મુજબ વધારે મળી શકે છે, પરંતુ નોર્મલી એ 3 મહિનામાં 1 વાર મળવી જરૂરી છે. તો ત્રિમાસિક કે જરૂરિયાત મુજબ ઓકે એ મળતી હોય છે. નિર્ણય સત્તાની વાત કરીએ તો ફક્ત સલાહકારી છે. ઓકે, ફક્ત સલાહકારી છે. અંતિમ નિર્ણય રાજ્ય સરકાર અને બોર્ડ પાસે છે. એ જ રીતના આમાં પણ એવું છે, આ પણ ફક્ત સલાહકારી છે. અંતિમ નિર્ણય છે એ વિભાગીય કંટ્રોલર દ્વારા બોર્ડને ભલામણ સ્વરૂપે જે મોકલવામાં આવે છે એના આધારે જ રહેશે. રિપોર્ટિંગ લાઇનની વાત કરીએ તો સીધું બોર્ડ ઓફ ડાયરેક્ટર આગળ આઈ થિંક આ જોઈ ગયા. ઓકે, રિપોર્ટિંગ કોને કરશે? તો આ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને કરશે અથવા રાજ્ય સરકારને. આ વિભાગીય કંટ્રોલર એમને કરશે. પછી એમને જરૂર જણાય તો આગળ જે કેન્દ્રીય સલાહકાર પરિષદ છે એને કરી શકે છે, અથવા તો વાઇસ ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટરને ટૂંકમાં કરી શકે છે. ઓકે, હવે શેની વાત કરીએ તો આ 2 વસ્તુ આપણે જોઈ ગયા. હવે આ વસ્તુ જોવાની છે. ઓકે, હવે ધ્યાનથી સમજો. આપણે વાત કરીશું ગ્રામીણ કાઉન્સિલ અને શહેરી કાઉન્સિલની વાત કરીશું. હવે જો ગ્રામીણ કાઉન્સિલ અને શહેરી કાઉન્સિલ છે એ ક્યાં બને છે? ડિવિઝનલ સ્તરે બને છે. યાદ રાખજો, આ ડિવિઝનલ સ્તરે બને છે, ના કે ડેપો સ્તરે. ઘણી બધી જગ્યાએ કન્ફ્યુઝન પોઈન્ટ મૂકેલા છે, ઘણી બધી પુસ્તકોમાં પણ એવું છે. તો આ ગ્રામીણ કાઉન્સિલ અને શહેરી કાઉન્સિલ યાદ રાખજો ડિવિઝન સ્તરે બને છે, અને એવું જરૂરી નથી કે બધા ડિવિઝનની અંદર બને અને બને, જરૂરિયાત લાગે તો બને છે. ઓકે, સમજીએ શું છે એકચ્યુઅલી. તો ગ્રામીણ સેવા સમિતિ અને શહેરી સેવા સમિતિની વાત કરીએ તો વિભાગીય સલાહકાર સમિતિની નીચે પાયાના સ્તરે કામ કરે છે. જો આ બને છે ક્યાં? વિભાગીય સલાહકાર સમિતિની નીચે બને છે. ઓકે, વિભાગીય સલાહકાર સમિતિની નીચે બને છે અને એમનું સ્તર કયું છે? પાયાના સ્તરે. એ ભલે છે ડિવિઝનલ સ્તરે, પરંતુ એમનું કામ છે કે જે ગામડા અને શહેરોની અંદર જે બસો ફરે છે તો એમાં શું સલાહ આપી શકાય એના માટે બનાવવામાં આવી છે. સમજો છો? પરંતુ બને છે ક્યાં? દરેક ગામડા અને શહેરમાં નહીં, નકર કેટલી બધી બને વિચાર કરો. દરેક ગામડા અને શહેરની અંદર બનાવવામાં ના, ડિવિઝનલ સ્તરે બને છે, પરંતુ ગામડા અને શહેરોનું વિચારે છે અને એમના વિશે સલાહ આપે છે. સમજો છો? ઓકે, તો આ બંને કાઉન્સિલ કોઈ સ્વતંત્ર સંસ્થા નથી હો, પરંતુ વિભાગીય સલાહકાર સમિતિની કલમ નંબર 17(2) ની સીધી દેખરેખ અને નિયંત્રણ હેઠળ કામ કરતી પેટા સમિતિઓ છે. એટલે કે ડિવિઝનલ સ્તરે જે ડિવિઝનલ સલાહકાર સમિતિ છે, વિભાગીય સલાહકાર સમિતિ છે, એના અંડર કામ કરતી આ 2 સમિતિઓ છે. ભૌગોલિક સ્તરની વાત કરીએ તો આ કાઉન્સિલ દરેક ગામ કે શહેરમાં વ્યક્તિગત રીતે હોતી નથી. જે 16 વિભાગીય વહીવટી વિભાગો છે, જે ડિવિઝન છે, એ સ્તરે જ આખા ડિવિઝનના ગ્રામીણ અને શહેરી વિસ્તારોનું સામૂહિક સંચાલન કરે છે. તો ફરીથી કહું છું, દરેક ગામડા અને શહેરમાં આ ના બને, ડિવિઝનલ સ્તરે બનશે, પરંતુ એ ડિવિઝનની અંદર આવતા ગામડા અને શહેરોનું સાથે રહીને કે ભાઈ કયા ગામડામાં શું સમસ્યા હોઈ શકે, કયા શહેરની અંદર કઈ રીતના રૂટ રાખવો, એ ટાઈપની સલાહ સૂચન આપશે. સમજો છો? તો સામૂહિક સંચાલન કરે છે ડિવિઝનમાં રહીને. અહેવાલ પ્રક્રિયાની વાત કરીએ તો પાયાના સ્તરેથી મુસાફરોના જે પ્રશ્નો આવે તેનો અભ્યાસ કરીને આ કાઉન્સિલ પોતાના આખરી અહેવાલો અને દરખાસ્તો મુખ્ય જે વિભાગીય સલાહકાર સમિતિ છે, જેના ચેરમેન ડિવિઝનલ કંટ્રોલર હોય છે, એમને સુપરત કરે છે.
તો આ એમની વિભાગીય જે સમિતિ છે એના અંડર કામ કરતી બે સમિતિઓ છે, જે પોતાના અહેવાલ કોને કરશે? ઓબ્વિયસલી વિભાગીય સલાહકાર સમિતિને કરશે, જેમના હેડ કોણ હશે? ડિવિઝનલ કંટ્રોલર હશે. આગળ વાત કરીએ સમિતિઓનું બંધારણ અને સભ્ય સંખ્યા કેટલી હશે. તો ગ્રામીણ સેવા સમિતિની વાત કરીએ પહેલા, તો સભ્ય સંખ્યાની વાત કરીએ તો વધુમાં વધુ 18. આ યાદ રાખી લેજો, વધુમાં વધુ 18 હોય છે. પ્રતિનિધિત્વની વાત કરીએ તો આ મુખ્યત્વે જિલ્લા પંચાયતના સભ્યો આની અંદર હોય છે, તાલુકા પંચાયતોના પ્રમુખો, અંતરિયાળ ગામડાઓના સરપંચો અને ગ્રામીણ વિસ્તારના સામાજિક કાર્યકરોનો સમાવેશ કરવામાં આવે છે આ 18 સભ્યોની અંદર. યાદ રાખજો, આ ગ્રામીણ સેવા સમિતિની અંદર વધુમાં વધુ 18 સભ્યો હોય છે, જ્યારે શહેરી સેવા સમિતિમાં યાદ રાખજો એનાથી ઓછા હોય છે. કેટલા? વધુમાં વધુ 15. કેટલા હોય છે? વધુમાં વધુ 15. જેની અંદર કોણ હશે? તો નગરપાલિકા કે મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ હોય, શહેરી ગ્રાહક મંડળો અને વેપારી સંગઠનોના સભ્યો આની અંદર સામેલ કરવામાં આવે છે. તો યાદ રાખજો, ગ્રામીણ સેવા સમિતિ અને શહેરી સેવા સમિતિ આ બંનેના વધુમાં વધુ સભ્યો યાદ રાખજો. ગ્રામીણ સેવા સમિતિની અંદર વધુમાં વધુ 18 સભ્યો હશે, શહેરી સેવા સમિતિની અંદર વધુમાં વધુ 15 સભ્યો હશે. આગળ વાત કરીએ મુદ્દત અને બેઠકોનો કડક નિયમ શું છે. તો આ બંને પેટા કાઉન્સિલના સભ્યો સત્તાવાર મુદ્દત 2 વર્ષની હોય છે, જ્યારે મુખ્ય વિભાગીય સમિતિની મુદ્દત 3 વર્ષની હોય છે. યાદ રાખજો, મુખ્ય વિભાગીય સમિતિની મુદ્દત 3 વર્ષની હોય છે, આમની મુદ્દત કેટલી હોય છે? 2 વર્ષની હોય છે. બેઠકની સમય મર્યાદાની વાત કરીએ તો સ્થાનિક મુસાફરોના રોજિંદા પ્રશ્નો લાંબા સમય સુધી અટવાયેલા ન રહે તે માટે દર 2 મહિનામાં ઓછામાં ઓછી એકવાર, દર 2 મહિનામાં ઓછામાં ઓછી એકવાર આ સમિતિની બેઠકો યાદ રાખજો મળવી જરૂરી છે. બંને શહેરી અને ગ્રામીણ બંને સમિતિની વાત થઈ રહી છે, એમની બેઠકો 2 મહિને, ઓકે, દર 2 મહિને ઓછામાં ઓછી એકવાર મળવી જરૂરી છે. અને પેલા જે વાત કરી આપણે, જે 18 સભ્યો 15 સભ્યો, તો એમનો કાર્યકાળ કેટલો રહેશે? 2 વર્ષની મુદ્દત રહેશે. કેટલી? 2 મુદ્દત. પછી સરકારને જરૂર જણાય કે અમને કન્ટિન્યુઅસ કરવા છે તો કરી શકે છે, અથવા તો આ રાખવી જ નથી, સમિતિ જ નથી રાખવી, તો ટૂંકમાં એવું જરૂરી નથી કે ભાઈ દરેક વિભાગની અંદર આ ટાઈપની સમિતિની જરૂર પડે અને બનાવવી જ પડે. જરૂર પડે તો બનાવી શકે છે, ઇટ્સ ઓકે. ઓકે, એવું છે. હવે બંને કાઉન્સિલના મુખ્ય કાર્યોની વાત કરીએ તો ગ્રામીણ સેવા સમિતિ શું કામ કરે છે? તો ગામડાઓ અને અંતરિયાળ સીમા વિસ્તારમાં બસોની કનેક્ટિવિટી ચકાવશે. ચોમાસા દરમિયાન ગામડાના રસ્તાઓ તૂટી જવાથી કયા રૂટ બંધ કરવા પડશે, તે ડાયવર્ઝન કરવા પડશે, એની સમીક્ષા કરશે. ઓકે. સ્કૂલ કોલેજ જતા ગ્રામીણ વિદ્યાર્થીઓ અને દૂધ મંડળી ભરવા જતા પશુપાલકો માટે વહેલી સવારની અને સાંજની બસોના ફેરા ગોઠવશે. ગ્રામીણ પિકઅપ સ્ટેન્ડો પર છાપરા અને બેસવાની વ્યવસ્થા અંગેના અહેવાલો તૈયાર કરશે. આ બધું કામ નહીં કરે, આ બધા અંગે સૂચના આપશે. ઓકે, આમનું કામ સૂચના આપવું છે. ચલો, એ જ રીતના જે શહેરી સેવા સમિતિ છે એ શું કામ કરશે? તો શહેરોમાં ચાલતી લોકલ સિટી બસ સેવા, એના રૂટો અને ભાડાપત્રકોની સ્થાનિક સમીક્ષા કરશે. ઓફિસ સમય એટલે કે પીક અવર, જ્યાં સૌથી મતલબ જ્યાં બધા લોકો જોબ ઉપર જતા હોય, સવારનો સમયગાળો 9 થી 11 અને સાંજે જ્યારે રિટર્ન આવતા હોય 5 થી 7, એ દરમિયાન નોકરિયાતો માટે બસોની ફ્રીક્વન્સી એટલે કે ફેરાની સંખ્યા વધારવાની સમીક્ષા કરશે. સમીક્ષા એટલે કે અહેવાલો તૈયાર કરશે અને મૂકવી જોઈએ, આ તે બધી સલાહ આપશે. ટૂંકમાં શહેર ટ્રાફિકની સમસ્યાના કારણે એસટી બસો મોડી ન પડે તે માટે રૂટના ફેરફાર કરવા માટે સૂચનો આપશે. મુખ્ય રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, પછી સબયાર્ડ સાથે એસટી બસોનું કનેક્ટિવિટીનું પ્લાનિંગ કરવું, તો એ અંગેના સૂચના સલાહ આપી. તો આ બધું કામ છે એ આ સમિતિઓનું છે. ટૂંકમાં ફરીથી કહું છું, આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાયો નથી. ઓકે, મને અજુગતું લાગે છે કે સાહેબ બોર્ડ ઓફ ડાયરેક્ટર જે આખું જીએસઆરટીસીનું નિયમન કરે છે, વહીવટી તંત્ર આખું ચલાવે છે, આમાંથી હજુ સુધી એક પણ વર્ષની અંદર એક પણ ક્વેશ્ચન પૂછાયો નથી. તો એવું જરૂરી નથી કે ના પૂછાય, પૂછાઈ શકે. ઓકે, એવું એટલે આપણી તો ફરજ આવે કે ભાઈ બધું ચલાવવું, કંઈ પણ બાકી રાખવું નહીં. ઓકે, તો બધું ચલાવીશું. તો ઓકે, આમાંથી ક્વેશ્ચન આવે તો બહુ ઓછા, મતલબ કે બહુ ઓછા બની શકે છે. સમજો છો, બહુ રેર ઓફ ધ રેર કેસની અંદર ક્વેશ્ચનો બની શકે છે. તો હજુ સુધી તો બન્યા નથી, હજુ સુધી બન્યા નથી, તો બની શકે છે. ઓકે, તો આ વસ્તુ છે. હવે એક છેલ્લો પોઈન્ટ જોઈ લો, વિભાગીય માળખું અને વડાઓ. આપણે મધ્યસ્થ કચેરીનું માળખું તો જોઈ ગયા, હવે વિભાગીય માળખું કઈ રીતના હોય છે એ જોઈ લો. તો ઓબ્વિયસલી જે વિભાગીય કચેરી હોય છે, આ વિભાગીય કચેરીના સર્વોચ્ચ જે વડા હોય છે એને શું કહેવામાં આવે? વિભાગીય નિયામક શ્રી એટલે કે ડિવિઝનલ કંટ્રોલર, ડીસી કહેવામાં આવે છે. હવે ડેપો સ્તરના વડા હોય છે એમને શું કહેવામાં આવે છે? ડેપો મેનેજર એટલે કે ડીએમ કહેવામાં આવે છે.
દરેક વિભાગીય કચેરીના અંડર 7 થી 8 ડેપો આવે અને આ દરેક ડેપોના જે હેડ હોય છે એમને શું કહેવામાં આવે? ડેપો મેનેજર, ડીએમ કહેવામાં આવે છે. હવે વિભાગીય કચેરીમાં પાછા આવો તો વિભાગીય કચેરીના ટ્રાફિક સાઈડના જે વડા હોય છે એમને શું કહેવામાં આવે? તો વિભાગીય પરિવહન અધિકારી કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિભાગીય પરિવહન અધિકારી કહેવામાં આવે. અને વિભાગીય કચેરીના મિકેનિકલ સાઈડના જે વડા હોય એમને વિભાગીય યાંત્રિક ઇજનેર કહેવામાં આવે. તો આટલા પદ છે યાદ રાખી લેજો, આટલા પદ તમે યાદ રાખી લેજો. હવે આના સિવાય પણ અલગ અલગ પદ હોય છે મધ્યસ્થ કચેરીની અંદર અને બીજા ડિવિઝનલ સ્તર ઉપર પણ અલગ અલગ પદ હોય છે, જે હું તમને અહીંયા ખાલી જણાવી દઉં છું, કારણ કે એમસીક્યુમાં આમાંથી કંઈ ક્વેશ્ચન બને એવું લાગતું નથી. તો નિગમની મુખ્ય અધિકારીઓની સત્તાઓ અને કાર્યો, તો આ બધા અધિકારીઓ આ રીતના હોય છે, પરંતુ મને નથી લાગતું કે આમાંથી એમસીક્યુ ટાઈપનો કોઈ ક્વેશ્ચન બની શકે. એટલા માટે હું તમને જસ્ટ બોલી જાઉં છું, અથવા તો તમે જોઈ લો. ઓકે, એક વિભાગીય પરિવહન અધિકારી શ્રી હોય છે, જે આગળ વાત કરીએ. ઓકે, વિભાગીય કચેરીના ટ્રાફિક સાઈડના વડા હોય છે વિભાગીય પરિવહન અધિકારી. બસ એટલું યાદ રાખી લો. આ એમના શું છે? કાર્યો છે. આ બધા કાર્યો એ કરે છે. આમાંથી એમસીક્યુ કઈ રીતના બને? ઓકે, તો આ બધા કાર્યો છે. તો મુસાફરોની ફરિયાદનું સત્તાવાર નિવારણ કરવું, લોસ પ્રોપર્ટી, મતલબ કે કાઢવા હોય તો નીકળે, બાકી ભાઈ હજુ સુધી તો આમાંથી ક્વેશ્ચન બન્યા નથી. તો ખોટો હું ટાઈમ પાસ કરવા નથી માગતો, તો ચલો હું એક વખત બોલી જાઉં છું, ફટાફટ બોલી જાઉં છું જે અધિકારીઓ છે અને એમના કાર્યો. ચલો, તો વિભાગીય પરિવહન અધિકારી શ્રી, એનું કાર્ય શું છે? તો હોદ્દાની રૂએ આરટીઆઈ એટલે કે જાહેર માહિતી અધિકારી તરીકે પણ ફરજ બજાવે છે. રૂટના સમયપત્રકની એટલે કે ટાઈમ ટેબલના આખરી ચકાસણી અને મંજૂરી આપવાનું કામ, મુસાફરોની ફરિયાદોનું સત્તાવાર નિવારણ કરવાનું કામ, લોસ પ્રોપર્ટી એટલે કે બસમાં છૂટી ગયેલા સામાનની વહીવટી વ્યવસ્થા કરશે, બસ સ્ટેન્ડ પરિસરમાં તમાકુ નિયંત્રણ કાયદાનો અમલ કરાવવો, કંડક્ટરની દંડ બુક, પેનલ્ટી બુકની મંજૂરી અને ચકાસણી કરવી, પાર્સલ લગેજ સેવાનું માસિક આંકડાકીય પૃથક્કરણ કરવું, કર્મચારી સામે શિસ્ત અને અપીલ એટલે કે ડિસિપ્લિન એન્ડ અપીલના નિયમ હેઠળ શિક્ષણાત્મક પગલાં લેવા. તો આ બધું છે. એના પછી બીજા કયા અધિકારી આવે છે? હિસાબ અધિકારી શ્રી અને વહીવટી અધિકારી શ્રી. તો એમનું કામ શું છે? તો શાખામાં કર્મચારીઓની રજાઓ અને સેવાઓ એટલે કે સર્વિસને લગતી બાબતો સંભાળવી, શાખાના કર્મચારીના વાર્ષિક ગુપ્ત અને ખાનગી અહેવાલો એટલે કે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ લખવા અને ઉપલા સ્તરે રજૂ કરવા, વહીવટી મંજૂરીની ફાઇલોમાં સત્તાવાર રિમાર્ક્સ આપવા અને કર્મચારીઓની કામગીરી ઉપર સીધી દેખરેખ રાખવી. પછી નાયબ ઇજનેર એટલે કે સિવિલ આર્કિટેક્ટ હોય છે, એમના શું કામો છે? તો નવા બસ સ્ટેન્ડ કે ઓફિસના બાંધકામોના સ્ટ્રક્ચરલ કામોનું સુપરવિઝન કરવું, કોન્ટ્રાક્ટરના ચાલુ અને પ્રગતિ હેઠળના કામોના બિલ પ્રોસેસ અને ઓડિટ કરવું, પછી ટેન્ડર માટેના સિવિલ નકશાઓ તૈયાર કરવા, પછી જમીન સંપાદન અને બાંધકામ સંબંધિત કોર્ટ કેસોના કાનૂની સમીક્ષા કરવી. જો ક્વેશ્ચન કાઢવા હોય તો કાઢી શકાય છે, પરંતુ હજુ સુધી આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાયો નથી, ફરીથી કહું છું. એના પછી ચોથા નંબરે જોઈએ ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર. એમનું કામ શું છે? તો નાયબ ઇજનેર એટલે કે ઇલેક્ટ્રિકલને સીધા નિયંત્રણ હેઠળ આ કામ કરે છે. નવા વીજ જોડાણ અને વાયરિંગના વિદ્યુત અંદાજો એટલે કે એસ્ટિમેટ તૈયાર કરવા, ડેપો બસ પોર્ટમાં પંખા, વોટર કુલર, કમ્પ્યુટર સિસ્ટમનો લોડ એટલે લોડ ફેક્ટર છે એ મેન્ટેન રાખવું, પછી માસિક લાઇટ બિલનું ટેકનિકલ ઓડિટ કરવું જેથી વીજ વપરાશ છે એ નિયંત્રણમાં રાખી શકાય. એના પછી અવ્વલ કામદાર અધિકારી શ્રી હોય છે. એમનું કામ શું હોય છે? તો માન્ય મજૂર યુનિયનોની ફરિયાદ સાંભળવી અને એનો નિકાલ કરવો, પછી કર્મચારી સંગઠનો દ્વારા અપાતી હડતાલ નોટિસ એટલે કે સ્ટ્રાઇક નોટિસ ઉપર કાનૂની કાર્યવાહી કરવી, કર્મચારીના સસ્પેન્શન એટલે કે મોકૂફી અને ઔદ્યોગિક વિવાદોના સેટલમેન્ટ એટલે કે નજીક લાવવાની પ્રક્રિયા કરવી, સેટલમેન્ટ કરાવવું ટૂંકમાં, ફેક્ટરી એક્ટના નિયમોનું વર્કશોપની અંદર પાલન કરાવવું, પછી સ્ટાફ સ્પોર્ટ્સ અને વેલફેર ફંડ એટલે કે કર્મચારી કલ્યાણ નિધિમાંથી આર્થિક સહાય મંજૂર કરવી, નિગમ દ્વારા ચલાવવામાં આવતા સત્તાવાર દવાખાનાની દેખરેખ રાખવી. તો આ બધું કોનું કામ છે? અવ્વલ કામદાર અધિકારશ્રીનું છે. એના પછી યાંત્રિક ઇજનેરશ્રી આવશે. તો ટાટા અને લેલેન્ડ વાહનોના સ્પેરપાર્ટના સ્ટાન્ડર્ડ લિસ્ટ બનાવવા અને તેમને રિવાઇઝ કરવા, કારણ કે અમુક એવી વસ્તુ છે એ પોતે ડેપો થોડી મતલબ કે બનાવે, મતલબ કે જે વર્કશોપ છે સેન્ટ્રલ કચેરી એ બોડી બનાવે, પછી એના સ્પેર પાર્ટ છે તો બધી આ બધી કંપની પાસેથી લાવવા પડે, ટાટા છે, લેલેન્ડ છે, એ બધે. જનરલ આઇટમોની જરૂરિયાત અંગેની સમીક્ષા કરવી, નોન સ્ટાન્ડર્ડ આઇટમોની સ્થાનિક ખરીદની મંજૂરી આપી. કોઈ નાની નાની આઇટમો છે જે જરૂર પડે છે, જેમ કે બોલ્ટ છે, નટ છે, સ્ક્રૂ છે, આ તે, તો એ બધી જરૂર પડે તો એની સમીક્ષા કરીને એને મંજૂરી આપી કે જા લઈ આવો. ટાયર મેનેજમેન્ટ એટલે કે નવા ટાયર, ટ્યુબ, ફ્લેપ, રીટ્રેડિંગ મટીરિયલ્સ ખરીદવા અંગે ટેન્ડર ફાઇલોની યાંત્રિક ભલામણ કરવી, ટાયરોના લક્ષ્યાંક
જરૂરિયાત, વપરાશ અને મેન્ટેનન્સ તેમજ નિગમના કુલ 7 ટાયર પ્લાન્ટ છે. મેં આગળ પહેલા લેક્ચરની અંદર કીધું હતું કે સરકારના 7 એવા ટાયર પ્લાન્ટ છે જે શું કરે છે, રીટ્રેડિંગ કરે છે ટાયરનું, મતલબ કે જૂના રબર ઉપર નવું રબર ચડાવે છે અને ફરીથી એને યુઝ કરી શકાય એ લેવલ ઉપર બનાવે છે, મતલબ કે એનું કહેવાય છે રીટ્રેડિંગ કરે છે. તો એ 7 ટાયર પ્લાન્ટને લગતી તમામ કામગીરી કોણ સંભાળે છે, તો યાંત્રિક ઇજનેરશ્રી સંભાળે છે. એના પછી ભંડાર અધિકારશ્રી, આગળ આપણે જોયું ને કે ભાઈ આનું અલગ ભંડાર છે. તો સેન્ટ્રલ ડિવિઝનલ સ્ટોરના કર્મચારીના રોજના કામોની વહેંચણી કરવી, 1 લાખ સુધીના રેવન્યુ આઇટમ એટલે કે રોજિંદા સામાનોની સ્થાનિક ખરીદીની દરખાસ્ત મંજૂર કરવાની નાણાકીય સત્તા છે. 1 લાખ સુધીની કોઈ વસ્તુ લાવી હોય તો આ કે મંજૂરી આપી શકે છે, કે 1 લાખથી વધારે હોય તો પછી પરમિશન લેવી પડે. 1 લાખ સુધી કંઈ સામાન કેવી લાવવું હોય તો એ મંજૂરી આપી શકે છે. ટેન્ડર પ્રક્રિયા હેઠળ મંજૂર થયેલા ભાવ મુજબ કરાર એટલે કે એગ્રીમેન્ટ્સ અને ખરીદ હુકમ એટલે કે પરચેસ ઓર્ડર જારી કરવા. એના પછી અવ્વલ આંકડા અધિકારી શ્રી સંશોધન એટલે કે સિનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર, તો પોતાના તાંબાના જુનિયર આસિસ્ટન્ટ અને ક્લાર્કની પરચુરણ રજા મંજૂર કરવી. પછી નિગમની આવક જાવક અને કિલોમીટરના આંકડા ઉચ્ચ કક્ષાએ રજૂ કરવા માટે દરખાસ્તોની પૂરેપૂરી આંકડાકીય ચકાસણી કરીને સંશોધન અધિકારી સમક્ષ રજૂ કરવા. એના પછી અવ્વલ સુરક્ષા અધિકારી, તો બસ રૂટો પર સિક્યુરિટી સ્ક્વોડ દ્વારા લાઇન ચેકિંગ કરાવવું, બસ સ્ટેન્ડના નો પાર્કિંગ એરિયાના ખાનગી વાહન અટકાવવા, સ્થાનિક પોલીસ સાથે પત્ર વ્યવહાર કરવો, ડેપો અને વર્કશોપમાં ફાયર ફાઇટિંગ આગ ઓલવવાની પ્રણાલીની સજ્જતા તપાસવી. સેકન્ડ ઓફિસર જેમને ચેકિંગ ઓફિસર પણ કહેવામાં આવે છે, એના ચેકિંગ અહેવાલો અને તેમની સત્તાવાર રોજની એટલે કે ડાયરીઓની નિયમિત ચકાસણી કરવી. ખૂટતી માહિતી એટલે કે વિશેષ ક્ષેત્રીય સત્તા, મુખ્યત્વે અમદાવાદ, નડિયાદ, ગોધરા, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ વિભાગ અને મધ્યસ્થ યંત્રાલય ભંડારના સિક્યુરિટી અહેવાલની વિશેષ તપાસ આ અધિકારીના હસ્તક હોય છે. જો આની પીડીએફ આપીશ, એક વખત તમે વાંચી લેજો. આ બધા અલગ અલગ શું હોય છે, અધિકારીઓ હોય છે. આ અલગ અલગ અધિકારીઓના અલગ અલગ કામ છે. ફરીથી કહું છું, આજનો જે મેં લેક્ચર ચલાવ્યો ને, આજના લેક્ચરમાંથી હજુ સુધી એક પણ ક્વેશ્ચન પૂછાયો નથી. 2024માં પણ નથી પૂછાયો, 2021માં પણ નથી પૂછાયો, એના આગળ પણ ક્વેશ્ચન પૂછાયો નથી. પરંતુ એવું જરૂરી નથી કે ના જ પૂછાય. તો આ એક વખત તમે જોઈ લેજો. આમાંથી તમને લાગે એવા મહત્વપૂર્ણ ક્વેશ્ચનો તમે કાઢી લેજો. જેમ કે બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર કોણ આવે, કેટલા સભ્યો આવે, એમની મુદ્દત શું છે, પછી એમની બેઠકની વાત થાય તો એમાં કોરમ શું છે, બેઠક કેટલા સમયાંતરે મળવી જોઈએ. તો આ બધા જે ક્વેશ્ચનો છે ખાલી યાદ રાખજો. ઓકે, આમાંથી એવું જરૂરી નથી કે પૂછાયો નથી તો પૂછાઈ ના શકે. ભરતી મોટી છે, કંઈક નવું કરવું હોય એમને અખતરો, તો અહીંયાથી ક્વેશ્ચન કાઢી શકે છે. ઓકે, તો આ સાથે આપણો નિગમને લગતી માહિતીનો પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે. હજુ કદાચ 2 કે 3 પાર્ટ, 4 પાર્ટ જેટલા પણ આવા હશે આવશે. આપણે ટોટલી બધી વસ્તુ કમ્પ્લીટ કરાવવાની છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.